Evening. Good evening, ma'am. Good Good evening. evening. Okay. New. તમે કાલે જોઈન થયા હતા ને હિત પટેલ? Yes, ma'am. લાસ્ટ જે છે એ કાર્ડિયોલોજિકલ પ્રોબ્લેમ્સ ફિનિશ થઈ ગયા હતા. નેક્સ્ટ જે છે ન્યુરોલોજિકલ એન્ડ કોગ્નિટિવ પ્રોબ્લેમ્સ. સો નર્વસ સિસ્ટમ જે છે એના રિલેટેડ કયા કયા પ્રોબ્લેમ્સ પીડિયાટ્રિક પેશન્ટની અંદર હશે. ન્યુરોલોજિકલ એન્ડ કોગ્નિટિવ પ્રોબ્લેમ્સ. પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે ચેપ્ટર્સ જે છે એમાં મેઇનલી ઇન્ટ્રાક્રેનિયલ રેગ્યુલેશન હશે એન્ડ સેફટી જે છે એ પ્રાયોરિટી હશે. First disease condition is cerebral palsy, disorder characterized by impaired movement, posture, and or muscle tone resulting from an abnormality in the extrapyramidal or pyramidal motor system. Now, જે nervous system જે છે એમાં extrapyramidal and pyramidal motor system હોય છે. એની અંદર જે છે abnormality હશે. સો એના લીધે જે છે એના રિઝલ્ટના લીધે જે posture જે છે એ ઇમ્પેર થશે, મુવમેન્ટ જે છે ઇમ્પેર થશે, જે જનરલી નોર્મલ આપણો પોસ્ચર હોય છે બોડીનું, નોર્મલ મુવમેન્ટ્સ હોય છે બોડીમાં, એન્ડ મસલ ટોન જે છે સો ત્રણની અંદર જે છે ઇમ્પેરમેન્ટ જોવા મળશે. સેરિબ્રલ પાલ્સી જે છે એમાં ધ મોસ્ટ કોમન ક્લિનિકલ ટાઈપ ઇઝ સ્પાસ્ટિક સેરિબ્રલ પાલ્સી વિચ રિપ્રેઝેન્ટ્સ એન અપર મોટર ન્યુરોન ટાઈપ ઓફ મસલ વીકનેસ. જે મોસ્ટ કોમન ક્લિનિકલ ટાઈપ જે છે સેરિબ્રલ પાલ્સીની અંદર સ્પાસ્ટિક સેરિબ્રલ પાલ્સી છે. જનરલી જે અપર મોટર ન્યુરોન ટાઈપ જે છે એની અંદર વીકનેસ જે છે જોવા મળશે. સો બીકોઝ ઓફ દેટ સ્પાસ્ટિક cerebral palsy present હશે. Less common types of cerebral palsy are athetoid, ataxic and mixed. So જે less common type જે છે cerebral palsy ના એ athetoid, ataxic and mixed છે. cerebral palsy જે છે એ ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે જે સેરિબ્રલ પાલ્સી જે છે એમાં જે મસલ ટોન જે છે ઇમ્પેર થાય છે, મુવમેન્ટ જે છે ઇમ્પેર થાય છે એન્ડ પોસ્ચર ઇમ્પેર થશે. સો એના લીધે છે બોડીની અંદર ચેન્જીસ જોવા મળશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. સો કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હશે, સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ કયા આઈડેન્ટિફાઈ થશે ઇફ સેરિબ્રલ પાલ્સી જે છે પ્રેઝન્ટ હશે. ફર્સ્ટ ઇઝ એક્સ્ટ્રીમ ઇરિટેબિલિટી એન્ડ ક્રાઇંગ. જે ચાઇલ્ડ હશે એ એક્સ્ટ્રીમલી ઇરિટેટેડ હશે, એ તમે એને બોલો કાં તો તમે ટચ કરો તો બી ઇરિટેટ થઈ જશે. એન્ડ ક્રાઇંગ જે છે એ પણ પ્રેઝન્ટ હશે ચાઇલ્ડમાં. ફીડિંગ ડિફિકલ્ટીઝ, એબનોર્મલ મોટર પરફોર્મન્સ. જે મોટર પરફોર્મન્સ હોય છે એટલે કે મોટર મુવમેન્ટ્સ હોય છે એ એબનોર્મલ હશે. અલ્ટરેશન ઓફ મસલ ટોન, સ્ટીફ એન્ડ રિજિડ આર્મ્સ ઓર લેગ્સ. મસલ ટોન જે છે એની અંદર અલ્ટરેશન જોવા મળશે કે મસલ ટોન જે છે તો એની અંદર સ્ટીફનેસ જોવા મળે. આર્મ્સ એન્ડ લેગ્સ જે છે એ મે બી સ્ટીફ એન્ડ રિજિડ જે છે જોવા મળશે. ડિલે ડેવલપમેન્ટલ માઇલસ્ટોન. જે ડેવલપમેન્ટલ માઇલસ્ટોન જે છે એ ડિલે થશે બીકોઝ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જેટલું થવું જોઈએ એના અકોર્ડિંગ જે માઇલસ્ટોન ચેક કરવાનું એન્ડ ચાઇલ્ડ જે છે એનું કમ્પેર કરો તો એનો ડેવલપમેન્ટલ માઇલસ્ટોન જે છે ડિલે જોવા મળશે. persistent and primitive infantile reflexes, monotonic after 6 months. Most primitive reflexes disappear by 3 to 4 months of age. Now, persistent જે છે એ primitive infantile reflexes present હશે after 6 month પણ, એટલે કે બિફોર 6 month પહેલા જે છે જે રિફ્લેક્સિસ છે ઇન્ફન્ટની અંદર એ જનરલી જે છે ડિસઅપિયર થઈ જવા જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા કહું છું કે મોસ્ટ પ્રિમેટિવ રિફ્લેક્સિસ હોય છે એ 3 to 4 મંથ્સની એજની અંદર ડિસઅપિયર થઈ જાય છે. બટ જે ચાઇલ્ડ જે છે કે જેની અંદર સેરિબ્રલ પાલ્સી હશે એની અંદર જે છે જે પ્રિમેટિવ ઇન્ફેન્ટાઇલ રિફ્લેક્સિસ જે છે એ persistent હશે, એટલે કે કન્ટિન્યુમાં જ રિફ્લેક્સિસ જે છે જોવા મળશે. જેમ કે મોરો રિફ્લેક્સ છે, ટોનિક નેક રિફ્લેક્સ છે. બંને રિફ્લેક્સિસ જે છે આપણે આગળ પીડિયાટ્રિક્સની અંદર જોયા હતા કે મોરો રિફ્લેક્સ કોને કહેવાય એન્ડ ટોનિક નેક રિફ્લેક્સ જે છે એ કોને કહેવાય. સો આફ્ટર 6 months જે છે તો પણ ડિસઅપિયર થઈ જવાનું હોય એવું કે રિફ્લેક્સિસ જે છે એ ડિસઅપિયર થઈ જવા જોઈએ નોર્મલ જે છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની અંદર. બટ અહીંયા જે છે ચાઇલ્ડની અંદર સ્ટીલ રિફ્લેક્સિસ પ્રેઝન્ટ હશે. એબનોર્મલ પોસ્ચરિંગ સચ એઝ ઓપિસ્થોટોનસ, એક્ઝાગરેટેડ આર્કિંગ ઓફ બેક જે છે એનું આર્ક જે છે એ બહુ વધારે જોવા મળશે.
એક્ઝેગરેટેડ આર્ટ ચેન્જીસ જોવા મળશે બેકની અંદર. એબનોર્મલ પોસ્ચરિંગ છે, જેમ કે એક્ઝામ્પલમાં આપ્યું છે અહીંયા આગળ ફિગર જે છે તમને આપી છે કે એબનોર્મલ પોસ્ચરિંગ ઓપિસ્થોટોનસ જે બેક જે છે એનું તમે આર્ચ રેશિયો જોઈ શકો છો કે વધારે જે છે કર્વ જોવા મળે છે. સો એટલા માટે અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર ઇમ્પોર્ટન્ટ ઓર કી સિમ્ટમ જે છે એમાં જે પોસ્ચર જે છે એને યાદ રાખવાનું, એનું ફિગર જે છે એને તો તમે યાદ રાખી શકો છો. એન્ડ સીઝર મે અકર, મે બી સીઝર્સ જે છે પ્રેઝન્ટ હોય સેરિબ્રલ પાલ્સી જે છે એમાં, બિકોઝ જે સેરિબ્રલ પાલ્સી જે છે એની અંદર મુવમેન્ટ જે છે ઇમ્પેક્ટ થશે. મુવમેન્ટ જે નોર્મલી મુવમેન્ટ્સ થવી જોઈએ એ નોર્મલ મુવમેન્ટ્સ નહીં થાય. પોસ્ચર જે છે એ ઇમ્પેરમેન્ટ એની અંદર જોવા મળશે. મસલ ટોન જે છે એની અંદર બી ઇમ્પેરમેન્ટ જોવા મળશે. સો એના લીધે જે છે જેટલા બી મુવમેન્ટ વાળા જેટલા બી એક્ટિવિટીઝ જે છે એ લોકો પરફોર્મ નહીં કરી શકે. એન્ડ જે મોટર ન્યુરોન્સ જે છે એના પર ઇફેક્ટ કરે છે, તો એના લીધે જે મોટર ન્યુરોન્સના ફંક્શન્સ હોય છે એ ઇઝીલી નહીં થઈ શકે. જે મોટર ફંક્શન જે છે એબનોર્મલ પરફોર્મન્સ એમાં જોવા મળશે. ઇરિટેબિલિટી એન્ડ ક્રાઇંગ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર પ્રેઝન્ટ હશે. એન્ડ મસલ ટોન જે છે એની અંદર અલ્ટરેશન જોવા મળશે. સ્ટીફનેસ એન્ડ રિજિડ જે છે આર્મ્સ એન્ડ લેગ્સના મસલ્સ હશે. ડેવલપમેન્ટલ માઇલસ્ટોન જે છે ડિલે થશે ચાઇલ્ડની અંદર. એન્ડ જે ઇન્ફેન્ટલ રિફ્લેક્સિસ હોય છે, પ્રિમિટિવ ઇન્ફેન્ટલ રિફ્લેક્સિસ જે જનરલી 3 to 4 months ઓફ એજ જે છે ત્યારે ડિસઅપિયર થઈ જવા જોઈએ, એની જગ્યાએ 6 month આફ્ટર બી એ રિફ્લેક્સિસ જે છે એ બેબીની અંદર પરસિસ્ટન્ટ હશે. એબનોર્મલ પોસ્ચરિંગ એન્ડ સીઝર્સ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર મે બી પ્રેઝન્ટ હોય. Interventions. The goal of management is to recognize the disorder early and implement interventions to maximize the child's ability. ગોલ જે છે મેનેજમેન્ટનો ઇન્ટરવેન્શનની અંદર મેનેજમેન્ટનો કયો ગોલ હશે? સો જે ગોલ જે છે એમાં ફર્સ્ટ એવું છે કે ડિસઓર્ડર જે છે એને અર્લી આઈડેન્ટિફાઈ કરવાનો, રેકોગ્નાઇઝ કરો એન્ડ ઇન્ટરવેન્શન જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાના કે જેનાથી તમે ચાઇલ્ડ જે છે એની એબિલિટીને મેક્સિમાઇઝ કરી શકો. An interprofessional team approach is implemented to meet the many needs of child. Now, interprofessional team જે છે એ એનો અપ્રોચ લેવામાં આવે છે ઓર એની હેલ્પ લેવામાં આવે કે જેનાથી જેટલી બી નીડ્સ છે ચાઇલ્ડની તમે એને ફૂલફિલ કરી શકો એન્ડ જે ઇન્ટરવેન્શન જે છે એ આગળ લઈ શકાય, ઇમ્પ્લિમેન્ટેશન જે છે તમે કરી શકો. Therapeutic management includes physical therapy, occupational therapy, speech therapy, education and recreation. જે થેરાપ્યુટિક મેનેજમેન્ટ છે કે જેમાં આપણે ઇન્ટરપ્રોફેશનલ ટીમ જે છે એનો અપ્રોચ કરીએ છીએ, એમાં ફિઝિકલ થેરાપી જે છે એ બી પ્રોવાઈડ કરવાની. ઓક્યુપેશનલ થેરાપી, તો એના માટે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ જે છે એમની હેલ્પ લેવાની. સ્પીચ થેરાપી માટેના સ્પીચ થેરાપિસ્ટ હોય છે. એજ્યુકેશન એન્ડ રિક્રિએશન જે છે, સો એ રીતે તમે એમની હેલ્પ લઈ અને એક ટીમ જે છે એ બિલ્ડ કરીને થેરાપ્યુટિક મેનેજમેન્ટ જે છે એ કરવામાં આવે. Assess the child's developmental level and intelligence. ચાઇલ્ડ જે છે એનું ડેવલપમેન્ટલ લેવલ અસેસ કરવાનું એન્ડ ઇન્ટેલિજન્સ જે છે ચેક કરવાની કે જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે ડેવલપમેન્ટ જે છે એ કેટલું ડિલે થયું છે ઓર ડિલે થયું છે કે નહીં. એન્કરેજ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ પાર્ટિસિપેશન ઇન સ્કૂલ પ્રોગ્રામ્સ. અર્લી ઇન્ટરવેન્શન જે છે એના માટે એન્કરેજ કરવાના, પ્લસ જે ચાઇલ્ડ જે છે એને એન્કરેજ કરો કે સ્કૂલ પ્રોગ્રામ્સ જે છે એમાં પાર્ટિસિપેટ કરે. Prepare for using mobilizing devices to help prevent or reduce deformities. If movement જે છે એટલી નહીં કરી શકે, મોટર ફંક્શન ઇફ નહીં કરી શકતા ચાઇલ્ડ જે છે, સો એ વખતે તમે મોબિલાઇઝિંગ ડિવાઇસ જે છે એને યુઝ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો, એના માટે પ્રિપેર કરો કે કઈ રીતે ડિવાઇસ જે છે એનો યુઝ કરવાનો કે જેનાથી ડિફોર્મિટીઝ જે છે એને પ્રિવેન્ટ કરી શકાય ઓર રિડ્યુસ કરી શકાય. Encourage communication and interaction that correspond with child's developmental age level rather than chronological age level. કમ્યુનિકેશન ઇન્ટરેક્શન જે છે એના માટે બી એન્કરેજ કરવાના કે એની જે ડેવલપમેન્ટલ એજ જે છે એ લેવલ પર જે રીતે કમ્યુનિકેશન એન્ડ ઇન્ટરેક્શન કરવાનું હોય એ રીતે કમ્યુનિકેટ કરવાનું, ના કે એની ક્રોનોલોજીકલ એજ પ્રમાણે. Provide a safe environment by removing sharp objects, using a protective helmet if child falls frequently, and implementing seizure precautions if necessary. Safe environment જે છે એ પ્રોવાઈડ કરવાનું ચાઇલ્ડ જે છે એને, બિકોઝ પોસ્ચરિંગની અંદર પ્રોબ્લેમ થાય છે તો મે બી જે છે ચાઇલ્ડ જે છે એ ઘડીએ ઘડીએ જે છે ફોલ ડાઉન થઈ જતું હોય છે, ફ્રિકવન્ટલી ફોલ જે છે થઈ જતું હોય, તો એટલા માટે
જેટલા બી શાર્પ ઓબ્જેક્ટ જે છે એને રિમૂવ કરી દેવાના કે જેનાથી ઇન્જરી ના થાય. પ્રોટેક્ટિવ હેલ્મેટ જે છે એ વેર કરવા માટે ચાઇલ્ડને કહેવાનું ઇફ ફ્રિકવન્ટલી ફોલ થઈ જતા હોય ચાઇલ્ડ તો. એન્ડ સીઝર પ્રિકોશન જે છે એને ઇમ્પ્લિમેન્ટની અંદર લેવાના બીકોઝ ઇફ નેસેસરી હોય તો. બીકોઝ આગળ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે તો એની અંદર આપણે જોયું હતું કે મે બી સીઝર્સ જે છે પ્રેઝન્ટ હશે. પ્રોવાઈડ સેફ એપ્રોપ્રિએટ ટોયઝ ફોર ચાઇલ્ડ્સ એજ એન્ડ ડેવલપમેન્ટલ લેવલ. ચાઇલ્ડ જે છે એનું ડેવલપમેન્ટલ લેવલ જે છે એના અકોર્ડિંગ એના એજ અકોર્ડિંગ જે છે એ એજ એપ્રોપ્રિએટ ટોયઝ પ્રોવાઈડ કરવાના એન્ડ સેફ ટોયઝ પ્રોવાઈડ કરો. પોઝિશન ધ ચાઇલ્ડ અપરાઇટ આફ્ટર મિલ્સ. ચાઇલ્ડ જે છે એમને અપરાઇટ પોઝિશન પ્રોવાઈડ કરવાની આફ્ટર મિલ. Medications may be prescribed to relieve muscle spasm, which cause intense pain. Anti-seizure medication may also be prescribed. Now, muscle spasm જે છે એ પ્રેઝન્ટ હોય છે કે જે સ્ટીફનેસ પ્રેઝન્ટ હતી લેગ્સ એન્ડ આર્મ્સની અંદર. સો સેમ એવું મસલ સ્પાઝમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે. જે સ્પાસ્ટિક સેરિબ્રલ પાલ્સી હશે એની અંદર સ્પાઝમ વધારે જોવા મળશે. એમાં જે છે એ સ્પાઝમના લીધે ઇન્ટેન્સ પેઇન જોવા મળે. એ પેઇન જે છે એને રિલીવ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ એન્ટીસીઝર મેડિકેશન ઇફ પ્રિસ્ક્રાઇબ કરેલી હોય તો પ્રોવાઈડ કરવાની. Provide the parents with information about the disorder and the treatment plan. જે પેરેન્ટ્સ જે છે એમને ઇન્ફોર્મેશન જેટલી બી ડિસઓર્ડર જે છે રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો. ટ્રીટમેન્ટ પ્લાન જે છે એની ઇન્ફોર્મેશન આપો કે તમે ચાઇલ્ડ જે છે એમાં કઈ કઈ ટ્રીટમેન્ટ જે છે પ્લાન કરી છે તો એ પ્લાનિંગ જે છે એ એમાં બી પેરેન્ટ્સ જે છે એમને ઇન્વોલ્વ કરો. એન્કરેજ ગ્રુપ સપોર્ટ ગ્રુપ્સ ફોર પેરેન્ટ્સ. પેરેન્ટ્સ જે છે એમને માટે સપોર્ટ ગ્રુપ જે છે એ એને જે છે તમે રેફર કરો કે કયા સપોર્ટ ગ્રુપ્સ છે પેરેન્ટ્સને હેલ્પ કરી શકે છે એ આઈડેન્ટિફાઈ કરીને પેરેન્ટ્સ જે છે એમને એન્કરેજ કરવાના સપોર્ટ ગ્રુપ્સ જોઈન કરવા માટે. સો સેરેબ્રલ પાલ્સી જે છે અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ કન્ડિશન જે છે હેડ ઇન્જુરી. Head injury is the pathological result of any mechanical force to the skull, scalp, meninges or brain. જે હેડ ઇન્જુરી જે છે જનરલી પેથોલોજીકલ ઇન્જુરી પ્રેઝન્ટ હશે और એના લીધે જે છે એ મિકેનિકલ ફોર્સ જે છે સ્કલની ઉપર આવશે તો એ ફોર્સના લીધે સ્કલની અંદર જે છે ઇન્જુરી થશે और સ્કલ જે છે એ ડેમેજ થશે. મે બી સ્કાલ્પ ઇન્જુરી થઈ શકે, મેનિન્જિયસની અંદર ઇન્જુરી હોય और બ્રેન ઇન્જુરીઝ જે છે એ બી થઈ શકે છે. Open head injury occurs when there is a fracture of skull or penetration of skull by an object. ઓપન હેડ ઇન્જુરી જે છે એ ક્યારે પ્રેઝન્ટ હશે? હેડ ઇન્જુરીઝ જે છે એમાં ટુ ટાઈપ્સની હેડ ઇન્જુરીઝ હશે, ઓપન હેડ ઇન્જુરી એન્ડ ક્લોઝ હેડ ઇન્જુરી. ઓપન હેડ ઇન્જુરીઝ જે છે એ ક્યારે હશે? તો સ્કલ ફ્રેક્ચર જે છે એના લીધે જે છે એ ઇન્જુરી પ્રેઝન્ટ હશે એન્ડ મે બી પેનિટ્રેશન થયું હોય કોઈ એવી વસ્તુ હોય જેમ કે કોઈ વાર આપણે જે છે ન્યૂઝમાં સાંભળ્યું હોય કે જે આયર્ન રોડ હોય છે એ આખો હેડની અંદર જે છે એ પેનિટ્રેટ થઈ ગયો તો એના લીધે જે છે એ ઓપન હેડ ઇન્જુરી પ્રેઝન્ટ હશે. ઓર કોઈ એવો ઓબ્જેક્ટ હોય કે સ્કલ જે છે એને પેનેટ્રેટ કરીને બ્રેનની અંદર એન્ટર થઈ જાય. ક્લોઝ હેડ ઇન્જુરી is a result of blunt trauma. This is more serious than an open head injury because of the chance of increased intracranial pressure in a closed wall. This type of injury can also be caused by shaken baby syndrome. Closed head injuries જે છે સો બ્લન્ટ ટ્રોમાના લીધે એ રિઝલ્ટ થશે. કોઈ બ્લન્ટ ટ્રોમા જે છે કોઈ બ્લન્ટ ઓબ્જેક્ટ જે છે એ હેડ સાથે જે છે એ ટકરાશે ને એના લીધે જે છે તમને ઇન્જુરી જોવા મળે. એન્ડ ક્લોઝ હેડ ઇન્જુરી હશે તો એ મોસ્ટ સિરિયસ ટાઈપ ઓફ ઇન્જુરી છે બીકોઝ ઇન્જુરી જે છે એના લીધે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થશે સો એના લીધે છે આગળ ફર્ધર જે છે એ બ્રેનની અંદર ડેમેજ થશે. કેટલીક જે ક્લોઝ ઇન્જુરીઝ જે છે શેકન બેબી સિન્ડ્રોમના લીધે બી જોવા મળે કે બેબી જે છે એની અંદર જનરલી ઇન્ફન્ટ્સની નિયોનેટ્સની અંદર જે છે શેકન બેબી સિન્ડ્રોમ જોવા મળે છે. ક્લોઝ હેડ ઇન્જુરી જે કોઝ કરે છે અહીંયા ફિગર જે છે એની અંદર આપ્યું છે કે મિકેનિકલ ડિસ્ટોર્શન ઓફ ક્રેનિયમ ડ્યુરિંગ ક્લોઝ હેડ ઇન્જુરીઝ કે જે પણ ક્રેનિયમ જે છે એનું મિકેનિકલ ડિસ્ટોર્શન થયું છે ક્લોઝ હેડ ઇન્જુરી છે એ વખતે.
જે સબડ્યુરલ વેસલ જે છે એ ટોન થઈ ગઈ છે એન્ડ જે સ્કલ જે છે ને કોન્ટર જે છે એ ચેન્જ થયો. પ્રી ઇન્જુરી કોન્ટર ઓફ સ્કલ જે છે એ જોવા મળે છે. જેમ કે આ રીતે આ જે ઓબ્જેક્ટ જે છે ઓબ્જેક્ટની સાથે હેડ જે છે એ એની સાથે જે છે એ અથડાઈ ગયું. એના લીધે જે છે અહીંયા આગળ પાછળની સાઈડ જે છે સબડ્યુરલ વેસલ જે છે ટોન થઈ ગઈ, એટલે કે એ જે છે એમાં ડેમેજ થયું. એન્ડ જે બિફોર ઇન્જુરી જે છે એ સ્કલ જે છે આ જે લાઇનિંગ્સ તમને દેખાય છે એ જે લાઇનિંગ જે છે ત્યાં હતું. એન્ડ દેન આફ્ટર પોસ્ટ ઇન્જુરી જે છે સ્કલનો કોન્ટોર આ રીતે ચેન્જ થઈ ગયો. શિયરિંગ ફોર્સ જે છે એના લીધે આ રીતે જે છે એ ચેન્જીસ થાય છે ક્લોઝડ ઇન્જુરી જે છે એની અંદર. એન્ડ ટ્રોમા ફ્રોમ કોન્ટેક્ટ વિથ ફ્લોર ઓફ ક્રેનિયમ. ક્રેનિયમ જે છે એના ફ્લોરની સાથે કોન્ટેક્ટમાં આવીને પછી ટ્રોમા જે છે ક્રિએટ કરે છે. એટલે આખું બ્રેઇન જે છે તમારું આખું એની જે પોઝિશન જે છે એ ચેન્જ થઈ જશે. ઓર એ જે છે એના જે પોઝિશન જે છે ત્યાંથી મૂવ કરશે. તો એના લીધે જે પાછળનો સાઈડ જે છે ત્યાં જે છે વેસલ સ્ટોન થઈ ગઈ. આગળની સાઈડ જે છે કે જે પહેલા પ્રી ઇન્જુરી કોન્ટોર હતો સ્કલનો એની જગ્યાએ પોસ્ટ ઇન્જુરી કોન્ટોર સ્કલનો જોવા મળે. એન્ડ જે ક્રેનિયમ જે છે એના ફ્લોરની સાથે કોન્ટેક્ટમાં આવશે બ્રેઇન છે, તો એના લીધે ટ્રોમા જોવા મળશે. અહીંયા જે રેડેડ જે દેખાડે છે એરો મારીને એ જે છે એ ટ્રોમા શો કરે છે. એટલે ક્લોઝ હેડ ઇન્જુરીઝ જે છે એ બહુ સિરિયસ કન્ડિશન્સ હોય છે, બિકોઝ એની અંદર ઇન્ટરનલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય છે. ઓપન હેડ ઇન્જુરીઝ જે છે એની અંદર જનરલી સ્કલ ફ્રેક્ચર્સ થતા હોય. એન્ડ પેનિટ્રેશન જે છે એ ઓપન હેડ ઇન્જુરીઝની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. Manifestations depend on type of injury and subsequent amount of increased intracranial pressure. Manifestations એટલે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપની ઇન્જરી છે, એના બેઝ પર જે છે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. એન્ડ સબસિક્વન્ટ અમાઉન્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર એટલે કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે કેટલું ઇન્ક્રીઝ થાય છે એના પર બી ડિપેન્ડ કરે છે કે કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. Assessment findings: increase intracranial pressure. The child's level of consciousness provides the earliest indication of an improvement or deterioration of neurological condition. જે આઈસીપી જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે, ચાઇલ્ડ જે છે એની કોન્શિયસનેસ લેવલ જે છે એ આપણને પ્રોવાઈડ કરે છે. એ અર્લી ઇન્ડિકેશન જે છે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થયું છે કે નહીં, ઓર કોઈ ઇમ્પ્રુવમેન્ટ ઓર ડિટોરેશન થયું છે ન્યુરોલોજીકલ કન્ડિશનની અંદર, તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે તમે લેવલ ઓફ કોન્શિયસનેસ ચેક કરો ચાઇલ્ડની. એના પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે આઈસીપી ઇન્ક્રીઝ છે કે નહીં. જે બી કન્ડિશન છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ છે ઓર ડિટોરિએશન થયું છે ન્યુરોલોજીકલ કન્ડિશનની અંદર, એ બી તમે જે છે એ લેવલ ઓફ કોન્શિયસનેસ ચેક કરીને આઈડેન્ટિફાઈ કરી શકો છો. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં અર્લી સાઇન્સ કઈ પ્રેઝન્ટ હશે. હેડ ઇન્જરી જે છે એમાં સ્લાઇટ ચેન્જ ઇન વાઇટલ સાઇન્સ. વાઇટલ સાઇન્સ જે છે સ્લાઇટલી ચેન્જીસ એની અંદર જોવા મળશે. સ્લાઇટ ચેન્જ ઇન લેવલ ઓફ કોન્શિયસનેસ ઇફ ઇન્ફન્ટ હશે એની અંદર જો હેડ ઇન્જરી પ્રેઝન્ટ હશે તો એની લીધે ઇરિટેબિલિટી પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં હાઈ પિચ ક્રાય, બલ્જિંગ ફોન્ટાનેલ્સ. ફોન્ટાનેલ્સ જે છે જે એન્ટિરિયર એન્ડ પોસ્ટિરિયર ફોન્ટાનેલ્સ છે, બંને ફોન્ટાનેલ્સ જે છે તમને બલ્જ જોવા મળશે, એટલે કે એની એ જે એરિયા જે છે ત્યાં તમને બમ્પ જેવું જોવા મળે, બલ્જિંગ જે છે એ જોવા મળશે. ઇન્ક્રીઝ હેડ સર્કમફરન્સ. જે હેડ સર્કમફરન્સ જે છે ઇન્ક્રીઝ હશે. ડાયલેટેડ સ્કાલ્પ વેઇન. સ્કાલ્પ વેઇન જે છે ઇન્ફન્ટ જે છે એની અંદર તમે સ્કાલ્પ વેઇન ઇઝીલી વિઝ્યુઅલાઇઝ કરી શકો છો, કે તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે આ સ્કાલ્પ વેઇન્સ છે. તો જેવું તમે સ્કાલ્પ વેઇન્સ જે છે એ નોટિસ કરશો તો એ ડાયલેટેડ તમને જોવા મળશે. મેકવેન્સ સાઇન, ક્રેક પોટ સાઉન્ડ ઓન પરકશન ઓફ હેડ. જ્યારે હેડ જે છે એનું તમે પરકશન કરશો તો તમને ક્રેક પોટ જેવો સાઉન્ડ સંભળાશે, એટલે કે જે એક પોટ હોય માટલું હોય એન્ડ ઇફ એની અંદર કોઈ ક્રેક હોય એન્ડ તમે જે છે એને તમે એ રીતે ટેપ કરીને એનો સાઉન્ડ ચેક કરો તો એ જે સાઉન્ડ સંભળાય સેમ એવો જ સાઉન્ડ જે છે જ્યારે હેડનું પરકશન કરશો ત્યારે તમને સંભળાશે. સેટિંગ સન સાઇન, સ્ક્લેરા વિઝિબલ અબોવ ધ આઈરિસ. જે સેટિંગ સન સાઇન્સ જે છે એ બી પ્રેઝન્ટ હશે. જે આઈરિસ જે છે એના ઉપર જે છે સ્ક્લેરા તમને જોવા મળશે. ચાઇલ્ડ જે છે એમાં કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે.
headache, nausea, vomiting, visual disturbances, diplopia and seizures. ચાઇલ્ડની અંદર if head injury હશે so headache will be there, nausea and vomiting, because જે હેડ ઇન્જુરી જે છે એના લીધે ઇક્વિલિબ્રિયમ જે છે એ ડેમેજ થયું છે, સો એના લીધે જે છે નોઝિયા એન્ડ વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હશે. એ જે આઈસીપી જે છે એની ઉપર બી ઇફેક્ટ થાય છે. એટલા માટે વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ એક્ઝામ્પલમાં અહીં આપ્યું છે કે મે બી ડિપ્લોપિયા પ્રેઝન્ટ હોય, એટલે કે ડિપ્લોપિયા જે છે એ ડબલ વિઝન છે, કે જ્યારે બી હેડ ઇન્જુરી થાય તો વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સની અંદર જે કોઈ ઓબ્જેક્ટ હોય એ બે દેખાય, જેને આપણે ડબલ વિઝન કહીએ છીએ, એન્ડ એનો ટર્મ જે છે ડિપ્લોપિયા છે. સિઝર્સ જે છે અર્લી સાઇન્સની અંદર પ્રેઝન્ટ હશે. લેટ સાઇન્સ સિગ્નિફિકન્ટ ડિક્રીઝ ઇન લેવલ ઓફ કોન્શિયસનેસ. લેટ સાઇન્સની અંદર સિગ્નિફિકન્ટ ડિક્રીઝ થશે લેવલ ઓફ કોન્શિયસનેસ. જે લેવલ ઓફ કોન્શિયસનેસ જે તમને ઇઝીલી તમે જોઈ શકશો કે એ ડિક્રીઝ થાય છે. બ્રેડિકાર્ડિયા પ્રેઝન્ટ હશે, ડિક્રીઝ મોટર એન્ડ સેન્સરી રિસ્પોન્સ. જે મોટર રિસ્પોન્સ એન્ડ સેન્સરી રિસ્પોન્સ જે છે ડિક્રીઝ થઈ ગયા હશે. એટલે તમે જ્યારે ગ્લાસ્કો સ્કોમા સ્કેલ જે છે એના પરથી આઈડેન્ટિફાઈ કરી શકો છો કે લેવલ ઓફ કોન્શિયસનેસ કેટલું છે, મોટર રિસ્પોન્સ કેટલા છે, સેન્સરી રિસ્પોન્સ કેટલું છે. એ આઈડેન્ટિફાઈ કરશો તો તમને લેટ સાયન્સની અંદર ખબર પડશે કે લેવલ ઓફ કોન્શિયસનેસ બી ડિક્રીઝ છે, મોટર એન્ડ સેન્સરી રિસ્પોન્સ જે છે એ બી ડિક્રીઝ છે ચાઇલ્ડમાં. અલ્ટરેશન ઇન પ્યુપિલ સાઇઝ એન્ડ રિએક્ટિવિટી. પ્યુપિલ સાઇઝ જે છે એની અંદર અલ્ટરેશન જોવા મળશે, એન્ડ રિએક્ટિવિટી જે છે એની અંદર બી અલ્ટરેશન હશે. જનરલી જે છે આપણે જે પેન લાઇટ જે છે એનો યુઝ કરીને પ્યુપિલ સાઇઝ એન્ડ રિએક્ટિવિટી ચેક કરતા હોઈએ છીએ. જે નોર્મલ રિએક્શન્સ હોય છે એની જગ્યાએ ચેન્જીસ જે છે જોવા મળશે. ડિકોર્ટિકેટ, ફ્લેક્શન પોસ્ચરિંગ, abduction of arm at the shoulders. Arms are flexed on the chest with wrist flexed and hands fisted, and the lower extremities are extended and adducted, seen with severe dysfunction of cerebral cortex. જે ડિકોર્ટિકેટ પોસ્ચરિંગ છે ઓર ફ્લેક્શન પોસ્ચરિંગ જે છે એ પ્રેઝન્ટ હશે લેટ સાયન્સ જે છે એની અંદર. ડિકોર્ટિકેટ પોસ્ચરિંગ જે છે એની અંદર તમે અહીંયા આગળ જે છે ડિસ્ક્રિપ્શનમાં જોઈએ પ્રમાણે કે ફ્લેક્શન જે છે જોવા મળશે. જે હેન્ડ જે છે એનું ફ્લેક્શન છે, ફિસ્ટ જે છે એ ચેસ્ટ લેવલ પર જે છે એનું ફ્લેક્શન જોવા મળે છે, એન્ડ જે ફીટ જે છે તો લેગ્સની અંદર અડક્શન છે. આર્મ્સ જે છે શોલ્ડરની સાથે અડક્ટેડ હશે, એટલે કે શોલ્ડર જે છે એની સાથે અટેચ થઈ ગયા હોય ને એ રીતે આર્મ્સ જે છે તમને જોવા મળશે. જેમ કે અહીંયા ક્રીઝ પડે છે તો તમે આ જોઈ શકો છો કે આર્મ્સ શોલ્ડરની સાથે અડક્ટેડ છે. દેન જે ફ્લેક્શન જે છે એ જોવા મળે છે, એન્ડ ફિસ્ટ જે છે ઇનવર્ડ સાઇડ ફ્લેક્સ થયેલી છે. લેગ્સ બી અડક્ટેડ છે એન્ડ ફ્લેક્શન જે છે લેગ્સમાં બી પ્રેઝન્ટ છે. એ જે છે ડિકોર્ટિકેટ સાઇન છે ઓર ડિકોર્ટિકેટ પોસ્ચરિંગ છે. જ્યારે સેરેબ્રલ કોર્ટેક્સ જે છે એનું સિવિયર ડિસફંક્શન હોય એ વખતે જે છે એ ડિકોર્ટિકેટ પોસ્ચરિંગ પ્રેઝન્ટ હશે. Decerebrate extension posturing, rigid extension and pronation of arms and the legs, signs of dysfunction at the level of midbrain. જે ડિસેરિબ્રેટ પોસ્ચરિંગ જે છે એની અંદર એક્સટેન્શન જે છે જોવા મળશે. આ જે છે ફ્લેક્શન વાળી પોઝિશન છે, એટલે જેટલી બી વસ્તુ હશે એનું ફ્લેક્શન જોવા મળશે, જેમ કે આર્મ ફ્લેક્શન છે, લેગ ફ્લેક્શન છે. જ્યારે અહીંયા આગળ જે છે એક્સટેન્શન જોવા મળશે, એટલે જે આર્મ્સ જે છે એ એક્સટેન્ડ થયેલા છે ડિસેરિબ્રેટ જે છે એની અંદર, એન્ડ લેગ્સ જે છે એ બી એક્સટેન્ડેડ જોવા મળે છે. ડિકોર્ટિકેટ પોસ્ચરિંગ પ્રેઝન્ટ હશે તો એ જે છે ઇન્ડિકેટ કરે છે સેરિબ્રલ કોર્ટેક્સ જે છે ત્યાં સુધી જે છે સિવિયર ડિસફંક્શન, એની અંદર સિવિયર ડિસફંક્શન પ્રેઝન્ટ છે. એન્ડ ડિસેરિબ્રેટ પોસ્ચરિંગ જે છે સો એ ઇન્ડિકેટ કરે છે કે એ સાઇન છે મિડ બ્રેન લેવલ સુધી જે છે એ ડિસફંક્શન પ્રેઝન્ટ છે. મિડ બ્રેન જે છે ડેમેજ થયું છે એના લીધે ડિસેરિબ્રેટ પોસ્ચરિંગ જોવા મળશે. બંને પોસ્ચર જે છે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ડિકોર્ટિકેટ એન્ડ ડિસેરિબ્રેટ. ડિકોર્ટિકેટ પોસ્ચરિંગ જે છે એની અંદર ફ્લેક્શન જે છે જોવા મળશે આર્મ્સ એન્ડ લેગ્સ જે છે એનું, જ્યારે ડિસેરિબ્રેટ જે છે એની અંદર એક્સટેન્શન પોસ્ચરિંગ જે છે જોવા મળશે. ચેઇન સ્ટોક રેસ્પિરેશન, જે રેસ્પિરેશન જે છે એ રેપિડ રેસ્પિરેશન જે છે જોવા મળશે. એન્ડ કોમા લેટ સાયન્સ જે છે એમાં પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ પોઈન્ટ જે છે એની અંદર
immobilize the neck and spine after head injury if cervical or other spinal injury is suspected. જે પણ ચાઇલ્ડ જે છે એમાં હેડ ઇન્જુરી પ્રેઝન્ટ હોય, સો આફ્ટર હેડ ઇન્જુરી નેક એન્ડ સ્પાઇન જે છે એને બી ઇમોબિલાઇઝ કરવામાં આવે છે ઇફ સર્વાઇકલ ઓર અધર સ્પાઇનલ ઇન્જુરી સસ્પેક્ટ થઈ હોય તો. When spinal cord injury is ruled out, elevate the head of the bed 15 to 30 degrees. જ્યાં સુધી સસ્પેક્ટેડ હોય કે સ્પાઇનલ કોર્ડ ઇન્જુરી પ્રેઝન્ટ છે ત્યાં સુધી જે છે આપણે એને ઇમોબિલાઇઝ કરીએ છીએ, જે નેક જે છે એને એન્ડ બેક જે છે એને. એન્ડ જેવું આપણે રૂલ આઉટ કરી દઈએ કે ઓકે સ્પાઇનલ કોર્ડ ઇન્જુરી જે છે પ્રેઝન્ટ નથી, તો એના પછી જે છે આપણે હેડ ઓફ ધ બેડ જે છે એને એલિવેટ કરી શકીએ છીએ 15 to 30 ડિગ્રી સુધી, if not contraindicated and as prescribed to facilitate venous drainage. સો જે કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો હેડ ઓફ ધ બેડ જે છે એલિવેટ કરો કે જેનાથી જે વેનસ ડ્રેનેજ જે છે એને ફેસિલિટેટ કરી શકાય. ઇન્ટરવેન્શન્સ: મોનિટર ધ એરવે, એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ. હેડ ઇન્જુરી જે છે તો એના લીધે જનરલી ફર્સ્ટ જે છે એ એરવે અસેસમેન્ટ કરશું, એરવેની મોનિટરિંગ કરવાનું. એન્ડ ઇફ એરવે જે છે એની અંદર એરવે થ્રુ જે છે એ ઓક્સિજન પ્રોવાઈડ કરવાનો છે, સો ઓક્સિજન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું. અસેસ ઇન્જુરીઝ જે છે એના માટે અસેસમેન્ટ કરો કે ફર્ધર કોઈ ઇન્જુરી થઈ છે કે નહીં, હેડ ઇન્જુરી પ્રેઝન્ટ છે એના સિવાય બોડીમાં કોઈ ઇન્જુરી છે કે નહીં, જેમ કે નેક ઇન્જુરી હોય ઓર સ્પાઇનલ કોર્ડ ઇન્જુરી હોય, સો એના માટે અસેસમેન્ટ કરવાનું. Position the client so that the head is maintained midline to avoid jugular vein compression, which can increase intracranial pressure. ક્લાયન્ટ જે છે એને પોઝિશન પ્રોવાઈડ કરવાની, હેડ જે છે એને મિડલાઇનની અંદર મેન્ટેન રાખવાનું કે જેનાથી જે જુગ્યુલર વેઇન છે, નેક જે છે એ એરિયાની અંદર જુગ્યુલર વેઇન પ્રેઝન્ટ હોય છે. ઇફ હેડ જે છે એને મિડલાઇનમાં મેન્ટેન નહીં રાખે તો જુગ્યુલર વેઇન જે છે એના પર કમ્પ્રેશન આવશે, એ કમ્પ્રેશનના લીધે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. એટલા માટે હેડને જે છે આપણે પોઝિશન પ્રોવાઈડ કરતી વખતે મિડલાઇનમાં રાખીએ છીએ. મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ ન્યુરોલોજીકલ ફંક્શન. Assess level of consciousness closely. વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું એન્ડ ન્યુરોલોજીકલ ફંક્શન જે છે મોનિટર કરે છે, કે જેમાં આપણે ગ્લાસ્કોસ્કોમા સ્કેલ જે છે એનો યુઝ કરી એન્ડ ન્યુરોલોજીકલ ફંક્શન ચેક કરીએ છીએ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ લેવલ ઓફ કોન્શિયસનેસ એને ક્લોઝલી મોનિટરિંગ કરવાનું. નોટિફાય ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર ઇફ સાઇન્સ ઓફ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર અકર્સ. આઈસીપી જે છે ઇન્ક્રીઝ હોય, એના સાઇન્સ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને ઇમિડિયેટલી નોટિફાઈ કરવાનું. Keep stimuli to a minimum, attempt to minimize crying in an infant. જે સ્ટિમ્યુલાઈ જે છે એને મિનિમમ રાખવાના. સ્ટિમ્યુલાઈ એટલે કે એવા કોઈ ઓબ્જેક્ટ ઓર એવી કોઈ વસ્તુ હોય કે ચાઇલ્ડ જે છે એને એની અંદર ચાઇલ્ડ જે છે કદાચ એ સ્ટિમ્યુલાઈને લીધે રડવાનું સ્ટાર્ટ કરી દે, એટલા માટે સ્ટિમ્યુલાઈ જે છે એને મિનિમમ રાખવાના. એન્ડ જેટલા બી ઇન્ફન્ટ જે છે એમને ક્રાય ના કરે એનું ધ્યાન રાખવાનું. ઇન્ફન્ટ્સની અંદર મિનિમાઇઝ કરવાનું ક્રાઇંગ જે છે એને, બિકોઝ ક્રાઇંગના લીધે બી આઈસીપી જે છે ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. Withhold sedating medications during the acute phase of injury so that changes in level of consciousness can be assessed. જે એક્યુટ ફેઝ જે હતો ઇન્જુરી જે છે એનો, એ ફેઝ વખતે સિડેટિંગ મેડિકેશન જે છે એને વિથહોલ્ડ કરીએ છીએ. સિડેટિંગ મેડિકેશન એટલા માટે કે એ તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર ઇફેક્ટ કરશે એન્ડ જે કોન્શિયસનેસ જે છે એના લેવલને ચેન્જ કરશે. એટલા માટે એક્યુટ ફેઝની અંદર સિડેટિંગ મેડિકેશન જે છે એને વિથહોલ્ડ કરવાની, એને જે છે સ્ટોપ કરવાની, જેથી આપણે અસેસ કરી શકીએ લેવલ ઓફ કોન્શિયસનેસ એમાં કોઈ ચેન્જીસ છે કે નહીં. ઇનિશિયેટ સીઝર પ્રિકોશન્સ. સીઝર પ્રિકોશન જે છે ઇનિશિયેટ કરવાના. સીઝર પ્રિકોશન્સ કયા કયા હોય છે? સો એનું ક્લિનિકલ જજમેન્ટ છે, તો એક સિનારીઓ આપેલો છે કે એની અંદર સીઝર પ્રિકોશન કઈ રીતે મેન્ટેન રાખ્યા છે. નર્સ ઇઝ caring for 10-year-old child who sustained a blunt head injury when accidentally hit with baseball bat. Child exhibit significant decrease in level of consciousness. હેડ ઇન્જુરી જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ જે છે તમને અહીંયા આગળ આપ્યા છે કે લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે ડિક્રીઝ થાય છે. ટેડિકાર્ડિયા જે છે પ્રેઝન્ટ છે. ડિકોર્ટિકેટ પોસ્ચરિંગ જે છે પ્રેઝન્ટ છે. જેટલા બી સિમ્ટમ્સ હતા એ લેટ સાઇન્સના સિમ્ટમ્સ છે, લેટ સાઇન્સ છે કે લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એ ડિક્રીઝ થાય છે. બ્રેડિકાર્ડિયા પ્રેઝન્ટ છે એન્ડ ડિકોર્ટિકેટ પોસ્ચરિંગ પ્રેઝન્ટ છે.
Child is at risk for seizure and nurse creates plan of care to initiate seizure precautions. Plan includes the following actions. So seizure precaution નું planning ની અંદર કઈ action include કરવામાં આવે છે. First is have suction equipment and oxygen available. જે seizure precautions છે એની અંદર suction equipment એ available રાખવાના and oxygen જે છે એ બી available રાખવાનું. Raise the side rails on the bed. બેડ જે છે એની સાઇડ રેલ્સ જે છે એને રેઝ કરી દેવાની સેફટી જે છે એના માટે. પેડ ધ સાઇડ રેલ્સ એન્ડ અધર હાર્ડ ઓબ્જેક્ટ્સ. જેટલા બી હાર્ડ ઓબ્જેક્ટ્સ જે છે સાઇડ રેલ્સ જે છે એને પેડ જે છે એનાથી કવર કરી દેવાની. ક્લિયર ધ એરિયા ઓફ એની હેઝાર્ડ્સ ઓર હાર્ડ ઓબ્જેક્ટ્સ. એવું કે એરિયા હોય કે જ્યાં હેઝાર્ડિયસ ઓબ્જેક્ટ્સ હોય ઓર હાર્ડ ઓબ્જેક્ટ્સ હોય તો એ બધા ઓબ્જેક્ટ્સ જે છે એને ક્લિયર કરી દેવાના એરિયામાંથી. પ્લેસ અ વોટરપ્રૂફ મેટ્રેસ ઓર પેડ ઓન ધ બેડ. એક વોટરપ્રૂફ મેટ્રેસ જે છે એ બેડની ઉપર મૂકવાની ઓર બેબી પેડ જે છે એનો યુઝ કરી શકો છો. એલર્ટ કેરગીવર્સ ટુ ધ need for seizure precautions or any other special precautions. જે કેરગીવર્સ જે છે એમને એલર્ટ કરી દેવાના કે સીઝર પ્રિકોશન જે છે એ નીડેડ છે ઓર એની અધર કોઈ સ્પેશિયલ પ્રિકોશન જે છે ઇફ એ નીડેડ હોય તો એના રિગાર્ડિંગ બી એલર્ટ કરી દેવાના કેરગીવર્સ જે છે એને. સો આ બધા જે છે સીઝર પ્રિકોશન્સ હતા, કયા કયા સીઝર પ્રિકોશન્સ લેવાના એન્ડ એ જે છે એને ઇનિશિયેટ કરી દેવાના ચાઇલ્ડ જે છે એમાં. મોનિટર ફોર ડિક્રીઝ રિસ્પોન્સિવનેસ ટુ પેઇન, અ સિગ્નિફિકન્ટ સાઇન ઓફ અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ. પેઇન જે છે એનાથી એની રિસ્પોન્સિવનેસ જે છે એ ચેક કરવામાં આવે. ઇફ ડિક્રીઝ હોય રિસ્પોન્સિવનેસ ટુ પેઇન એ ઇન્ડિકેટ કરે છે કે લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એ અલ્ટર થયું છે. મેન્ટેન એનપીઓ નથિંગ બાય માઉથ સ્ટેટસ ઓર પ્રોવાઈડ ક્લિયર લિક્વિડ્સ. એનપીઓ સ્ટેટસ રાખવાનું કે નીલ બાય માઉથ ઓર નથિંગ બાય માઉથ જે છે એ સ્ટેટસ રાખવાનું ઓર મે બી તમે ક્લિયર લિક્વિડ્સ પ્રોવાઈડ કરી શકો છો ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. until it is determined that vomiting will not occur. જ્યાં સુધી વોમિટિંગ નહીં થાય એવું જે છે એ નક્કી થઈ ગયું કે એ લોકોએ ચેક કરી લીધું કે નાવ ફર્ધર જે છે કોઈ વોમિટિંગ જે છે એના એપિસોડ્સ નહીં હોય તો તમે જે છે લિક્વિડ્સ પ્રોવાઈડ કરી શકો છો. મોનિટર પ્રિસ્ક્રાઇબ intravenous fluids carefully to avoid increasing any cerebral edema and to minimize the possibility of overhydration. જે પ્રિસ્ક્રાઇબ ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ જે છે એને મોનિટરિંગ કરવાના કેરફુલી જે છે એ પ્રોવાઈડ કરવાના કે જેથી તમે સેરિબ્રલ એડીમા જે છે એને અવોઇડ કરી શકો ઓર ઇન્ક્રીઝ ના થાય એટલા માટે. એન્ડ ઓવરહાઇડ્રેશન જે છે એની પોસિબિલિટી જે છે એને મિનિમાઇઝ કરવા માટે આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરો છો તો એને ક્લોઝલી મોનિટર કરવાના કે કેટલું ફ્લુઇડ જે છે એ બોડીમાં એન્ટર થાય છે. મોનિટર ફોર ફ્લુઇડ ઓર ઇલેક્ટ્રોલાઇટ અલ્ટરેશન could indicate injury to hypothalamus or posterior pituitary. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ જે છે એને મોનિટરિંગ કરવામાં આવે છે. ઇફ એની અંદર કોઈ અલ્ટરેશન હોય સો એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્જરી જે છે એ હાઇપોથેલેમસની અંદર થઈ છે ઓર પોસ્ટિરિયર પિટ્યુટરી જે છે એ પાર્ટ ઇન્જર્ડ થયો છે. અસેસ wounds and dressing for the presence of drainage. ડ્રેનેજ જે છે એના પ્રેઝન્સ માટે wound and dressing જે છે એને અસેસ કરો કોઈ ડ્રેનેજ પ્રેઝન્ટ છે કે નહીં. નોઝ એન્ડ ઇયર જે છે એને મોનિટરિંગ કરવામાં આવે છે ડ્રેનેજ માટે. ઇફ નોઝ એન્ડ ઇયરની અંદર કોઈ ડ્રેનેજ પ્રેઝન્ટ હોય તો મે બી એ ઇન્ડિકેટ કરે છે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ લીકેજ થયું હશે. એડમિનિસ્ટર ટેપિડ સ્પંજ બાથ્સ ઓર પ્લેસ ધ ચાઇલ્ડ ઓન હાઇપોથર્મિયા બ્લેન્કેટ એઝ પ્રિસ્ક્રાઇબ ઇફ હાઇપોથર્મિયા અકર્સ. ચાઇલ્ડ જે છે એને ટેપિડ સ્પંજ બાથ પ્રોવાઈડ કરો ઓર ચાઇલ્ડ જે છે એને હાઇપોથર્મિયા બ્લેન્કેટ જે છે એ પ્રોવાઈડ કરવાનો ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. બિકોઝ ઇફ હાઇપોથર્મિયા પ્રેઝન્ટ હોય જો બોડી ટેમ્પરેચર છે એ ડાઉન થઈ જતું હોય એટલા માટે આપણે હાઇપોથર્મિયા બ્લેન્કેટ્સ પ્રોવાઈડ કરીએ છીએ ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે. અવોઇડ સક્શનિંગ થ્રુ ધ નેટ્સ બીકોઝ ઓફ possibility of catheter entering brain through a fracture, which places child at high risk for a secondary infection. નેટ્સ જે છે એનો સક્શનિંગ માટે યુઝ નથી કરતા એટલે કે જે નોઝ જે છે ને એનો યુઝ નથી કરતા આપણે સક્શનિંગ કરવા માટે બિકોઝ મે બી ફ્રેક્ચર જે છે બ્રેનની અંદર ફ્રેક્ચરના લીધે તમે જે કેથેટર નોઝની અંદર ઇન્સર્ટ કરો છો એ મે બી બ્રેનમાં એન્ટર થઈ જાય એના લીધે પછી સેકન્ડરી ઇન્ફેક્શન થવાના હાઈ રિસ્ક છે એટલા માટે સક્શનિંગ જે છે નોઝ થ્રુ નથી કરતા. As prescribed, administer acetaminophen or for headache
anticonvulsants for seizures and antibiotics if laceration is present. Prepare to administer prophylactic tetanus toxoid. હેડ ઇન્જરી જે છે એ પ્રેઝન્ટ છે તો એના લીધે હેડેક જે છે એ પ્રેઝન્ટ હશે. હેડેક જે છે એના માટે એસિટામિનોફિન પ્રોવાઈડ કરવામાં આવે છે પેઇન રિલીફ કરવા માટે. એન્ટીકન્વલ્ઝન્ટ ઇફ સીઝર્સ પ્રેઝન્ટ હોય તો, એન એન્ટીબાયોટિક ઇફ કોઈ લેસરેશન પ્રેઝન્ટ હોય કે ઇન્જરી જે છે એની અંદર લેસરેશન ટાઈપની ઇન્જરી થઈ હોય તો એના માટે એન્ટીબાયોટિક જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ ચાઇલ્ડ જે છે એમને પ્રિપેર કરવાના કે જે પ્રોફાઇલેક્ટિક ટીટેનસ ટોક્સોઇડ જે છે એનું ઇન્જેક્શન જે છે એના માટે રેડી રાખવાના. કોર્ટિકોસ્ટેરોઇડ ઓર ઓસ્મોટિક ડાયુરેટિક મે બી પ્રિસ્ક્રાઇબ ટુ રિડ્યુસ સેરિબ્રલ એડિમા. કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ તરીકે આપણે યુઝ કરીએ છીએ. સો કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે ઓર મે બી ઓસ્મોટિક ડાયુરેટિક્સ છે. મોસ્ટ કોમન ઓસ્મોટિક ડાયુરેટિક જે છે એ મેનિટોલ છે કે જે સેરિબ્રલ એડિમા જે છે એને રિડ્યુસ કરવા માટે તમે પ્રોવાઈડ કરી શકો છો. બીકોઝ ઇન્જુરી જે છે ઇફ ક્લોઝ ઇન હેડ ઇન્જુરી હશે તો એના લીધે એમાં સેરિબ્રલ એડિમા થવાના ચાન્સીસ વધારે છે એટલા માટે. મોનિટર ફોર સાઇન્સ ઓફ બ્રેઇન સ્ટેમ ઇન્વોલ્વમેન્ટ. બ્રેઇન સ્ટેમ જે છે ઇન્વોલ્વ નથી થયું ને એના માટેની સાયન્સ મોનિટરિંગ કરવાનું. મોનિટર ફોર સાઇન્સ ઓફ એપિડ્યુરલ હેમેટોમા એસિમેટ્રિકલ પ્યુપિલ્સ. ઇફ એપિડ્યુરલ હેમેટોમા જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે મોનિટરિંગ કરવાનું. એપિડ્યુરલ લેયર હોય છે જે બ્રેઇન જે છે એની ઉપર જે છે એ લેયર્સ હોય છે જે એની અંદર એપિડ્યુરલ લેયર હોય છે. એપિડ્યુરલ લેયરની અંદર ઇફ બ્લડ કલેક્શન ઓર હેમરેજ જે છે પ્રેઝન્ટ છે એની એના માટેની આપણી સાયન્સ મોનિટર કરીએ છીએ. એની સાયન્સ જે છે એની અંદર એસિમેટ્રિકલ પ્યુપિલ્સ એટલે કે એક પ્યુપિલ જે છે એ ડાયલેટેડ હશે, એક પ્યુપિલ જે છે એ નોન રિએક્ટિવ હશે, જે ઇન્ડિકેટ કરે છે કે ન્યુરોલોજીકલ ઇમરજન્સી છે. ઇટ રિક્વાયર્સ ઇવેક્યુએશન ઓફ હિમેટોમા. સો એ સિમેટ્રિકલ પ્યુપિલ જે છે એ ઇન્ડિકેટ કરે છે ઇમરજન્સીની અંદર આપણે ન્યુરોસર્જિકલ ઇમરજન્સી છે તમારે જે છે એ હિમેટોમા જે છે એને ઇવેક્યુએટ કરવું પડશે. એપિડ્યુરલ હિમેટોમા જે છે એને. Drainage from nose or ear needs to be tested for the presence of glucose. Because જો નોઝમાંથી કોઈ ડ્રેનેજ હોય, ઇયરમાંથી ડ્રેનેજ હોય તો એનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ કે એમાં કોઈ ગ્લુકોઝ પ્રેઝન્ટ છે કે નહીં. Drainage that is positive for glucose as tested with reagent strips indicates leakage of CSF. The PHCP must be notified immediately if drainage tests positive for glucose. ગ્લુકોઝ જે છે એના માટેનો આપણે ટેસ્ટ કરીએ છીએ. એમાં જે રિએજન્ટ સ્ટ્રીપ્સ જે છે એનો યુઝ કરીએ છીએ કે જે પણ ડ્રેનેજ જે છે એની ઉપર સ્ટ્રીપ જે છે એ અટેચ કરીને ચેક કરીએ. ઇફ ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે જે સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ છે જે બ્રેઇનની અંદર જનરલી પ્રેઝન્ટ હોય છે એનું લીકેજ જે છે એ ઇન્ડિકેટ કરે છે. એન્ડ ઇફ લીકેજ થતું હોય તો તમારે જે છે એ PHCPને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. તો ઇમિડિયેટલી જે છે એ PHCPને નોટિફાઈ કરો. ઇફ ડ્રેનેજ ટેસ્ટની અંદર પોઝિટિવ ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય તો પછી તમારે ઇમિડિયેટલી PHCP જે છે એમને નોટિફાઈ કરવું પડે. બ્રેઇન સ્ટેમ જે છે એનું ઇન્વોલ્વમેન્ટ આગળ કહ્યું હતું કે કઈ સાયન્સ જે છે એ તમારે મોનિટર કરવાની બ્રેઇન સ્ટેમ ઇન્વોલ્વમેન્ટ માટે. તો કઈ સાયન્સ હોય છે એ બ્રેઇન સ્ટેમ જે છે એ ઇન્વોલ્વ હશે તો deep rapid or intermittent and gasping respiration. જે રેસ્પિરેશન જે છે એ ડીપ હશે એટલે ડીપલી જે છે ઇન્હેલેશન એક્ઝેલેશન થશે. રેપિડ રેસ્પિરેશન હશે, ઇન્ટરમિટન્ટ એન્ડ ગેસ્પિંગ રેસ્પિરેશન હશે. સો રેસ્પિરેશન જે છે એ થોડી વારે જે છે એ ઇન્ટરમિટન્ટલી રેસ્પિરેશન લેશે એન્ડ ગેસ્પિંગ રેસ્પિરેશન જેવું આપણે ગેસ્પ કરીએ છીએ તો જેવું સાઉન્ડ આવે છે એવું સાઉન્ડ જે છે તમને રેસ્પિરેશન ઇન્હેલેશન એક્ઝેલેશન વખતે સંભળાશે. વાઇડ ફ્લક્ચ્યુએશન્સ ઓર નોટિસેબલ સ્લોઈંગ ઓફ પલ્સ. પલ્સ જે છે એની અંદર તમે જ્યારે બી ચેક કરશો તો ફ્લક્ચ્યુએશન જે છે વાઇડ જોવા મળશે ઓર નોટિસેબલ સ્લોઈંગ જે છે એ પલ્સની અંદર તમે નોટિસ કરી શકશો કે પલ્સ જે છે એ સ્લો ડાઉન થશે. વાઇટનિંગ પલ્સ પ્રેશર ઓર એક્સ્ટ્રીમ ફ્લક્ચ્યુએશન્સ ઇન બ્લડ પ્રેશર. જે પલ્સ પ્રેશર જે છે એ વાઇટ થતું જશે. પલ્સ પ્રેશર યાદ છે કોઈને? વોટ ઇઝ પલ્સ પ્રેશર? સિસ્ટોલિક બીપી ને ડાયસ્ટોલિક બીપી માઇનસ કરીને જે બેલેન્સ આવે. હા,
પલ્સ પ્રેશર જે છે એ જનરલી આપણે જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર હોય છે એમાંથી ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એને માઇનસ કરીએ છીએ અને જે આન્સર આવે છે તમારું પલ્સ પ્રેશર હોય છે. એ જે પલ્સ પ્રેશર જે છે એનું જે તમે મેઝર કરો તો એ વાઇડ થતું જશે એનું જે મેઝરમેન્ટ જે છે એન્ડ બ્લડ પ્રેશર જે છે એની અંદર બી એક્સ્ટ્રીમ ફ્લક્ચ્યુએશન્સ જોવા મળશે ઇફ બ્રેઇન સ્ટેમ જે છે ઇન્વોલ્વ હશે તો. સ્લગીશ, ડાયલેટેડ ઓર અનઇક્વલ પ્યુપિલ. પ્યુપિલ જે છે એ સ્લગીશ હશે, મે બી ડાયલેટેડ હોય ઓર અનઇક્વલ હશે. નોટિફાય ધ PHCP ઇમિડિયેટલી ઇફ ધી સાઇન્સ ડેવલપ. જે બ્રેઇન સ્ટેમ ઇન્વોલ્વમેન્ટ હશે અને એની સાયન્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એને ઇમિડિયેટલી નોટિફાય કરવું નીડેડ છે. Hydrocephalus, an imbalance of cerebrospinal fluid absorption or production that is either a result of congenital complication or an acquired condition such as tumor, hemorrhage, infection or trauma. હાઇડ્રોસેફેલસ જે છે એની અંદર જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એનું એબ્ઝોર્પ્શન જે છે એમાં ઇમ્બેલેન્સ જોવા મળે ઓર પ્રોડક્શનની અંદર કોઈ પ્રોબ્લેમ હોય. સો મે બી બીકોઝ ઓફ કન્જેનેટલ કોમ્પ્લિકેશનના લીધે CSF જે છે એનું પ્રોડક્શન વધારે થતું હોય ઓર એનું એબ્ઝોર્પ્શન જે છે એની અંદર ઇમ્બેલેન્સ જોવા મળે ઓર મે બી એક્વાયર્ડ કન્ડિશન હોય બીકોઝ ઓફ ટ્યુમર્સ જે છે એ પ્રોબ્લેમ થઈ રહ્યો છે એબ્ઝોર્પ્શનની અંદર ઓર પ્રોડક્શનની અંદર. હેમરેજની લીધે પ્રોબ્લેમ હોય, ઇન્ફેક્શન જે છે એ બી કોઝ કરશે ઓર ટ્રોમાના લીધે બી ઇમ્બેલેન્સ જોવા મળશે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એના એબ્ઝોર્પ્શન એન્ડ પ્રોડક્શનની અંદર. results in head enlargement and increase intracranial pressure. આવું જે CSF જે છે એટલું એબ્ઝોર્બ નથી થતું જેટલું એબ્ઝોર્બ થવું જોઈએ એન્ડ પ્રોડક્શન જે છે એ થયા કરે છે એના લીધે CSF જે છે એ વધી જશે બ્રેઇન જે છે એની અંદર. બીકોઝ ઓફ દેટ હેડ એનલાર્જમેન્ટ જોવા મળશે એન્ડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. ટાઈપ્સ જે છે હાઇડ્રોસેફેલસ જે છે એના તો ફર્સ્ટ જે છે કમ્યુનિકેટિંગ. હાઇડ્રોસેફેલસ occurs as a result of impaired absorption within the subarachnoid space, obliteration of subarachnoid cisterns or malfunction of arachnoid villi. So જે હાઇડ્રોસેફેલસ જે છે જનરલી કમ્યુનિકેટિંગ હાઇડ્રોસેફેલસની અંદર જે એબ્ઝોર્પ્શન જે છે ઇમ્પેર થઈ ગયું હશે જે સબ એરેક્નોઇડ સ્પેસ જે છે એની અંદર સબ એરેક્નોઇડ સ્પેસ હોય છે, એપિડ્યુરલ સ્પેસ હોય છે, જે લેયર્સ હોય છે બ્રેઇન જે છે એના સરાઉન્ડિંગની અંદર એ સ્પેસ જે છે સ્પેસની અંદર જે છે એ જેટલું CSF એબ્ઝોર્પ્શન થવું જોઈતું હતું એ એબ્ઝોર્બ નથી થતું બીકોઝ ઓફ માલ ફંક્શન ઓફ એરેક્નોઇડ વિલાય કે જે સ્મોલ હેર લાઇક સ્ટ્રક્ચર હોય છે સેમ એવું જે છે એરેક્નોઇડ વિલાય હોય જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એને એબ્ઝોર્બ કરે છે એનું માલ ફંક્શન હોય એના લીધે જે છે એ હાઇડ્રોસેફેલસ પ્રેઝન્ટ હશે જેને કમ્યુનિકેટિંગ હાઇડ્રોસેફેલસ કહેવાય. નોન કમ્યુનિકેટિંગ ઓર ઓબ્સ્ટ્રક્ટિવ હાઇડ્રોસેફેલસ. Hydrocephalus occurs as a result of excess cerebrospinal fluid due to structural blockage within the ventricular system. જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એનું ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે એટલે કે જે પ્રોડક્શન થાય છે બટ એનું બ્લોકેજના લીધે જે છે એ એબ્ઝોર્પ્શન નથી થતું જેને ઓબ્સ્ટ્રક્ટિવ ઓર નોન કમ્યુનિકેટિંગ હાઇડ્રોસેફેલસ કહેવાય. જે વેન્ટ્રિક્યુલર સિસ્ટમ જે છે એની અંદર બ્લોકેજના લીધે પ્રોબ્લેમ થાય છે. વેન્ટ્રિક્યુલર સિસ્ટમ જે છે સેમ વેન્ટ્રિકલ જેવા હાર્ટમાં હોય છે એવા જ બ્રેઇનની અંદર વેન્ટ્રિકલ્સ હોય છે. સો હાઇડ્રોસેફેલસ એની અંદર જે CSF જે છે એનું ઇમ્બેલેન્સ જોવા મળે એબ્ઝોર્પ્શન અને પ્રોડક્શનની અંદર ઇમ્બેલેન્સ થાય. એના ટાઈપ્સની અંદર કમ્યુનિકેટિંગ એન્ડ નોન કમ્યુનિકેટિંગ. કમ્યુનિકેટિંગ જે છે એની અંદર એબ્ઝોર્પ્શન નથી થતું જે સબ એરેક્નોઇડ સ્પેસ જે છે એની અંદર જે CSF છે એનું એન્ડ નોન કમ્યુનિકેટિંગ જે છે એની અંદર હાઇડ્રોસેફેલસ મેઇનલી જે એક્સેસ CSF ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ હશે એના લીધે હશે બીકોઝ જે સ્ટ્રક્ચરલ બ્લોકેજ જે છે એના લીધે ફ્લુઇડ જે છે એબ્ઝોર્બ નથી થતું એટલા માટે જે છે નોન કમ્યુનિકેટિંગ હાઇડ્રોસેફેલસ પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. ઇન્ફન્ટ જે છે એમાં કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. ઇન્ક્રીઝ હેડ સર્કમફરન્સ. ફ્લુઇડ જે છે એનું કલેક્શન થઈ ગયું છે હાઇડ્રોસેફેલસની અંદર એટલા માટે જે હેડ સર્કમફરન્સ છે આપણે જે મેઝર કરીએ છીએ એ જે છે ઇન્ક્રીઝ થઈ ગયો હશે. થીન વાઇડલી સેપરેટેડ બોન્સ ઓફ ધ હેડ.
that produce a crack pot sound. McEwan's signs on percussion. McEwan sign જે છે હેડ ઇન્જુરીમાં બી આવ્યું હતું એન્ડ અહીંયા જે છે હાઇડ્રોસિફેલસમાં બી સેમ સાઇન પ્રેઝન્ટ હોય છે. જે ફ્લુઇડ કલેક્શન થયું છે અને લીધે જે હેડ સર્કમફરન્સ ઇન્ક્રીઝ થશે. સો જે સુચર્સ બોન્સ જે છે એ તમને ઇઝીલી વાઇડલી સેપરેટેડ જોવા મળશે એન્ડ થીન થઈ ગયા હશે હેડ જે છે એના બોન. એટલે તમે જેવું પરકશન કરશો એટલે તમને જે છે એ ક્રેકપોટ લાઇક સાઉન્ડ જે છે એ સંભળાશે. Anterior fontanelle tense, bulging, and non-pulsating. Sutures will separate prior to fontanelle bulging. જે એન્ટિરિયર ફોન્ટાનેલ જે છે એ તમને ટેન્સ જોવા મળશે કે જે એન્ટિરિયર ફોન્ટાનેલ હોય છે એની અંદર બલ્જિંગ જોવા મળે. ફ્લુઇડ જે છે કલેક્શન થયું હશે એટલા માટે એન્ડ નોન પલ્સેટિંગ હશે. સુચર્સ જે છે જે એન્ટિરિયર ફોન્ટાનેલ્સ વાળા જે સુચર્સ હોય છે કે જ્યારે સુચર્સ વાળો જે પાર્ટ હોય ફોન્ટાનેલ જે છે ત્યાં એનો જે સુચર્સ કનેક્ટ થાય છે ત્યાં ફોન્ટાનેલ્સ હોય છે. એટલે જે ફ્રન્ટલ બોન્સ જે છે પેરેટલ બોન છે બંને વચ્ચેના જે સુચર્સ હોય છે એન્ડ સેજાઇટલ સુચર્સ હોય છે એ બધા સુચર્સ જે છે એ તમને સેપરેટ જોવા મળશે. Pupils become sluggish and have an unequal response to light. Pupil જે છે એ sluggish જોવા મળશે એન્ડ અનઇક્વલ રિસ્પોન્સ હશે લાઇટ જે છે એના તો. મે બી કોઈ એક જે છે એ ડાયલેટેડ હોય કોઈ કોન્સ્ટ્રિક્ટેડ થઈ ગયું હોય લાઇટના રિએક્શનથી. એટલે એ રીતે અનઇક્વલ રિસ્પોન્સીસ જે છે એ જોવા મળશે પ્યુપિલ્સની અંદર. Increase irritability, changes in level of consciousness, lower extremity spasticity, irritability increase થશે ચાઇલ્ડમાં. લેવલ ઓફ કોન્શિયસનેસની અંદર ચેન્જીસ થશે બિકોઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થાય છે એટલા માટે. એક્સ્ટ્રીમિટીઝ જે છે લોઅર એક્સ્ટ્રીમિટીઝની અંદર સ્પાઝમ જે છે જોવા મળશે. સ્પાસિસિટી જે છે પ્રેઝન્ટ હશે. પુઅર ફીડિંગ, ડાયલેટેડ સ્કાલ્પ વેન જે છે એ બી ડાયલેટેડ હશે. ઇન્ફન્ટ્સની અંદર તમે ઇઝીલી સ્કાલ્પ વેન જોઈ શકો છો એટલા માટે તમને ડાયલેટેડ સ્કાલ્પ વેન જોવા મળશે. ફ્લુઇડ ઇન્ક્રીઝ થઈ ગયું છે એના લીધે સ્કાલ્પ વેન ડાયલેટ થશે. ફ્રન્ટલ બુઝિંગ એટલે જે ફ્રન્ટલ બોન જે છે એનું બુઝિંગ જોવા મળશે. એન્ડ સેટિંગ સન આઈસ. જે સેટિંગ સન આઈસ જે છે એની અંદર આગળ કહ્યું હતું કે સ્ક્લેરા જે છે એ અપસાઇડ આવી જશે. આઈરિસ જે છે એના ઉપરની સાઈડ સ્ક્લેરા આવી જશે. ઇફ ચાઇલ્ડ હશે તો એની અંદર કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ seen in early to late childhood are caused by increase in intracranial pressure and are dependent upon the location of focal lesions. જે સાઇન્સ હશે ચાઇલ્ડની અંદર જનરલી કેમ પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર એન્ડ ફોકલ lesions જે છે એના લીધે જે છે એ સાયન્સ પ્રેઝન્ટ હશે એન્ડ ડિપેન્ડ કરે છે કે કયા એરિયા જે કયું લોકેશન છે એના બેઝ પર જે છે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. બિહેવિયરલ ચેન્જીસ સચ એઝ ઇરિટેબિલિટી એન્ડ લેથાર્જી. હેડેક ઓન અવેકનિંગ. જેવું ચાઇલ્ડ જે છે એ ઊંઘમાંથી ઉઠશે એટલે એને હેડેક સ્ટાર્ટ થઈ જશે. નોઝિયા એન્ડ વોમિટિંગ. એટેક્સિયા જે છે પ્રેઝન્ટ હશે. સ્ટ્રેબિસ્મસ પેપિલેડીમા. સ્ટ્રેબિસ્મસ જે છે જે ક્રોસ આઈ જેને આપણે કહીએ છીએ જનરલી તો સ્ટ્રેબિસ્મસ પ્રેઝન્ટ હશે. એન્ડ એટેક્સિયા એટલે કે જે મુવમેન્ટ જે છે એની અંદર ચેન્જીસ જોવા મળશે. પેપિલેડીમાં જે છે એ પ્રેઝન્ટ હશે. એન્ડ લેટ સાઇન્સની અંદર હાઈ શ્રીલ ક્રાય એન્ડ સિઝર્સ જે છે પ્રેઝન્ટ હશે હાઇડ્રોસિફેલસની અંદર. સર્જિકલ ઇન્ટરવેન્શન્સ. The goal of surgical treatment is to prevent further CSF accumulation by bypassing the blockage and draining the fluid from ventricles to a location where it may be reabsorbed. તો સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે એની અંદર સર્જિકલ ટ્રીટમેન્ટનો ગોલ મેઇન એ હશે કે જે આગળ નોન કમ્યુનિકેટિંગ જે હાઇડ્રોસિફેલસ ટાઈપ જોયો એમાં એવું થતું હતું કે જે CSF જે છે એનું ઓબ્સ્ટ્રક્શન થતું હતું. તો હવે જે બ્લોકેજ જે છે ક્રિએટ થયો છે જે CSF બ્લોકેજના લીધે એક્યુમ્યુલેટ થયું છે એના જે છે રિમૂવ કરવા માટે ફ્લુઇડ જે છે એને ડ્રેઇન કરીને વેન્ટ્રિકલ જે છે એમાંથી એન્ડ એવી લોકેશન પર ફ્લુઇડ જે છે એને મૂવ કરવામાં આવે કે જ્યાંથી ઇઝીલી સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ ડીએબ્ઝોર્બ થઈ શકે. સો સર્જિકલ ટ્રીટમેન્ટ એ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન અ ventriculo-peritoneal shunt, the CSF drains into the peritoneal cavity from the lateral ventricles. જે ventriculo-peritoneal shunt હોય છે એની અંદર એવું હોય કે શન્ટ જે છે એ એક ડોર જેવું ક્રિએટ કરી દે કે જેમાંથી વેન્ટ્રિકલ્સ હોય છે બ્રેનના ત્યાંથી લઈને
જે પેરિટોનલ કેવિટી જે છે ત્યાં CSF જે છે ડ્રેન થઈને આવશે. ઇન વેન્ટ્રિક્યુલો arterial shunt, CSF drains into right atrium of heart from the lateral ventricle bypassing the obstruction used in older children and in children with pathological condition of abdomen. સેકન્ડ જે છે સર્જિકલ ઇન્ટરવેન્શનની અંદર સેકન્ડ વે તમે કઈ રીતે જે પણ બ્લોકેજ થયું છે CSFનું જે એક્યુમ્યુલેશન થયું છે એને રિમૂવ કરી શકો તો વેન્ટ્રિક્યુલો આર્ટિરિયલ શન્ટ જે છે એ મૂકવામાં આવે કે જેનાથી CSF જે છે જે વેન્ટ્રિકલ્સ જે છે એમાંથી મૂવ થઈ અને રાઈટ એટ્રિયમની અંદર એન્ટર થશે હાર્ટના. બાયપાસ જે છે એ ક્રિએટ કરવામાં આવે ઓબ્સ્ટ્રક્શન જે છે એના માટે. જનરલી જે છે એ આ જે ટાઈપનું બાયપાસ જે છે એ ચિલ્ડ્રનની અંદર ઓલ્ડર ચિલ્ડ્રનમાં યુઝ કરવામાં આવે છે એન્ડ જે ચાઇલ્ડની અંદર પેથોલોજીકલ કન્ડિશન હોય એબ્ડોમેન જે છે એના રિલેટેડ એવા ચાઇલ્ડમાં વેન્ટ્રિક્યુલો આર્ટિરિયલ શન્ટનો યુઝ કરવામાં આવે છે. શન્ટ ડિવિઝન મે બી નેસેસરી એઝ ચાઇલ્ડ ગ્રોઝ. શન્ટ જે છે એને રિવાઇઝ કરવો પડે એટલે એનું ડિવિઝન જે છે નેસેસરી છે જેવું ચાઇલ્ડ જે છે એનું ગ્રો થાય એ વખતે. An alternative to shunt placement is endoscopic third ventriculostomy, in which a small opening in the floor of third ventricle is made that allows CSF to bypass the fourth ventricle and return to the circulation to be absorbed. This treatment may not be appropriate for some types of hydrocephalus. એક અલ્ટરનેટિવ શન્ટ પ્લેસમેન્ટ છે કે જેની અંદર તમે એન્ડોસ્કોપિક થર્ડ વેન્ટ્રિક્યુલોપ્લાસ્ટી સ્ટોમી જે છે કરી શકો છો. એમાં જે થર્ડ વેન્ટ્રિકલ જે છે એના ફ્લોર પર સ્મોલ ઓપનિંગ કરવામાં આવે એન્ડ એ ઓપનિંગ થ્રુ તમે જે છે CSF ને બાયપાસ કરો છો ફોર્થ વેન્ટ્રિકલની અંદર એન્ડ દેન આફ્ટર જે છે એ CSF સર્ક્યુલેશનની અંદર રિટર્ન થશે એન્ડ ત્યાંથી પછી એબ્ઝોર્બ થશે. બટ ટ્રીટમેન્ટ જે છે એ કિલાક ટાઈપના હાઇડ્રોસિફિલસ માટે એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ નથી. વેન્ટ્રિક્યુલો પેરિટોનિયલ શન્ટ જે છે આ રીતે ક્રિએટ કરવામાં આવે. વેન્ટ્રિકલ્સ હોય છે બ્રેઇન જે છે એમાં 4 વેન્ટ્રિકલ્સ હોય. જે લેટરલ વેન્ટ્રિકલ્સ હોય છે એમાંથી શન્ટ જે છે એ અટેચ કરીને એ શન્ટની સાથે પેરિટોનિયલ કેવિટી જે છે ત્યાં સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એને મૂવ કરવામાં આવે. તો જે અહીંયા ફિગરમાં આપ્યું છે કે એનલાર્જ લેફ્ટ વેન્ટ્રિકલ્સ તમને દેખાશે. એ જે વેન્ટ્રિકલ જે છે ત્યાંથી આવી રીતે ક્રેનિયમની અંદર એન્ટ્રી કરવામાં આવે શન્ટ જે છે એની એન્ડ વાલ્વ જે છે બિહાઇન્ડ ધ ઇયર હોય. એના થ્રુ જે છે કેથેટર પાસ થશે. અંડર ધ સ્કિન કેથેટર હોય બિહાઇન્ડ ધ ઇયર એન્ડ એના થ્રુ જે છે એ ક્રેનિયમમાંથી પાસ થઈ અને જે એબ્ડોમેન જે છે ત્યાં જે છે એ કનેક્ટ થશે. ટ્યુબિંગ જે છે કન્ટિન્યુઅસલી સબક્યુટેનિયસલી આગળ જે છે એ પેરિટોનિયલ કેવિટીની અંદર એન્ટર થશે અને એક્સ્ટ્રા ટ્યુબિંગ જે છે એ કોઇલ જે છે એની અંદર અટેચ હોય છે. એ ગ્રો થાય તો એ વખતે જે ટ્યુબિંગ જે છે એ જે છે એ નાની ના પડે એટલા માટે એક્સ્ટ્રા ટ્યુબિંગ કોઇલ જે છે એ પેરિટોનિયલ કેવિટીની અંદર પ્રેઝન્ટ હોય છે. એટલે આ રીતે વેન્ટ્રિકલ જે છે ત્યાંથી અંડર ધ સ્કિન જે છે એ કેથેટર ઇન્સર્ટ કરેલું હોય ટ્યુબિંગ ઇન્સર્ટ કરેલી હોય એન્ડ ત્યાંથી CSF જે છે પેરિટોનિયલ કેવિટીની અંદર મૂવ કરવામાં આવે છે જે વેન્ટ્રિક્યુલો પેરિટોનિયલ શન્ટ જે છે એના થ્રુ. એન્ડ સેમ આ જ રીતે જે છે વેન્ટ્રિક્યુલો આર્ટિરિયલ શન્ટ હોય છે કે જે વેન્ટ્રિકલ્સમાંથી જે હાર્ટ જે છે એના એટ્રિયમની અંદર શન્ટ જે છે અટેચ થાય છે ત્યાંથી CSF જે છે એ પછી આગળ એબ્સોર્બ થવા માટે જશે. Pre-operative interventions, monitored intake and output, give small frequent feedings as tolerated until pre-operative NPO status is prescribed. Intake and output જે છે મોનિટરિંગ કરવાનું pre-operative intervention ની અંદર. Give small frequent feeding, જે feedings જે છે એ small and frequent feedings provide કરવાના. જેટલું ટોલરેટ કરી શકે ચાઇલ્ડ એટલું કે જ્યાં સુધી પ્રી ઓપરેટિવ NPO સ્ટેટસ જે છે પ્રિસ્ક્રાઇબ ના કર્યું હોય ત્યાં સુધી તમે જે છે એ સ્મોલ ફ્રીક્વન્ટ ફીડિંગ પ્રોવાઈડ કરી શકો છો. Reposition the head frequently and use special devices such as an egg-crat mattress under the head to prevent pressure source. હેડ જે છે ને ફ્રીક્વન્ટલી આપણે રિપોઝિશન કરીએ છીએ સ્પેશિયલ ડિવાઇસનો યુઝ કરવાનો કે જેનાથી તમે
હેડ જે છે એની અંદર પ્રેશર ઝોનને પ્રિવેન્ટ કરી શકો. Prepare the child and family for diagnostic procedures and surgery. Child and family જે છે એમને પ્રિપેર કરવાના, ડાયગ્નોસ્ટિક પ્રોસિજર્સ જે છે એના માટે રેડી કરો, ઓર સર્જરી જે છે એના માટે રેડી કરવાના. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ ન્યુરોલોજીકલ સાઇન્સ. પોસ્ટ ઓપરેટિવલી જે છે ફર્સ્ટલી વાઇટલ સાઇન ચેક કરવાના એન્ડ ન્યુરોલોજીકલ સાઇન્સ જે છે ચેક કરો. Position the child on unoperated side to prevent pressure on the shunt valve. ચાઇલ્ડ જે છે એમને અનઓપરેટિવ સાઈડ જે છે એ પોઝિશન પ્રોવાઈડ કરવાની, જેમ કે લેફ્ટ સાઈડ જે છે વેન્ટ્રિકલ્સમાંથી શન્ટ જે છે અટેચ કર્યો હોય તો રાઈટ સાઈડ પોઝિશન જે છે એ પ્રોવાઈડ કરવાની. કીપ ધ શેલ ફ્લેટ ઇફ પ્રિસ્ક્રાઇબ ટુ અવોઇડ રેપિડ રિડક્શન ઓફ ઇન્ટ્રાક્રેનિયલ ફ્લુઇડ. ચાઇલ્ડ જે છે એમને તમે ફ્લેટ પોઝિશન બી પ્રોવાઈડ કરી શકો છો ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. Observe for increase intracranial pressure. If increase intracranial pressure occurs, elevate the head of the bed to 15 to 30 degrees to enhance gravity flow through the shunt. If ICP જે છે એ increase હોય, observation through if identify થાય છે કે intracranial pressure increase છે, તો head of the bed જે છે એને elevate કરવામાં આવે છે 15 to 30 degree સુધી, કે જેનાથી જે શન્ટ અટેચ કર્યો છે એની અંદરથી જે ફ્લો જે છે ગ્રેવિટી ફ્લોના લીધે ધીમે ધીમે જે છે એ જેટલું બી ફ્લુઇડ જે છે એ પેરિટોનલ કેવિટીની અંદર એન્ટર થાય એટલા માટે. મેજર હેડ સર્કમફરન્સ. હેડ સર્કમફરન્સ જે છે એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ અસેસ ડ્રેસિંગ ફોર ડ્રેનેજ. ઇન્ફેક્શનની સાઇન્સ ચેક કરવાની, જે ડ્રેનેજ જે છે એના માટે ચેક કરો. ડ્રેસિંગ જે છે જ્યારે ચેન્જ કરતા હોય ત્યારે અસેસમેન્ટ કરવાનું કે કયા ટાઈપનું ડ્રેનેજ પ્રેઝન્ટ છે. Monitor intake and output. Provide comfort measures and administer medication as prescribed. Instruct parents on how to recognize shunt infection or malfunction. જે પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવા ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ જે શન્ટ અટેચ કરેલો છે સો એના રિગાર્ડિંગ કયા કયા શન્ટ ઇન્ફેક્શનના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ જે છે એ જે છે ઇન્સ્ટ્રક્શનની અંદર પ્રોવાઈડ કરવાના. એન્ડ માલ ફંક્શન જે છે એ તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો છો એના બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. In an infant, irritability, lethargy, feeding poorly, and a high shrill cry may indicate shunt malfunction or infection. So, ઇન્સ્ટ્રક્શનની અંદર તમે કયા કયા સિમ્ટમ્સ ઓર સાઇન્સ કહેશો કે જે ઇન્ડિકેટ કરે છે કે શન્ટ માલ ફંક્શન છે. તો ઇન્ફન્ટની અંદર ઇરિટેબિલિટી પ્રેઝન્ટ હશે, લેથાર્જી હશે, પુઅરલી ફીડિંગ જે છે એ જોવા મળશે ચાઇલ્ડમાં, ઓર હાઈ શ્રીલ ક્રાય હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે શન્ટ જે છે એનું માલ ફંક્શન છે ઓર ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે. ઇન અ ટોડલર, હેડેક એન્ડ લેક ઓફ એપેટાઇટ આર ધ અર્લીએસ્ટ કોમન સાઇન્સ ઓફ શન્ટ માલ ફંક્શન. ઇફ ટોડલર હશે તો એની અંદર હેડેક પ્રેઝન્ટ હશે, લેક ઓફ એપેટાઇટ જે છે એ જોવા મળશે. સો એ ઇન્ડિકેટ કરે છે કે શન્ટ માલ ફંક્શન પ્રેઝન્ટ છે. In older children, an indicator of shunt malfunction is an alteration in child's level of consciousness. જે older children જે છે એની અંદર કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય કે શન્ટ માલફંક્શન પ્રેઝન્ટ છે, જે લેવલ ઓફ કોન્શિયસનેસ છે એની અંદર અલ્ટરેશન હશે, સો ઇન્ડિકેટ કરે છે કે શન્ટ માલફંક્શન પ્રેઝન્ટ છે. મોનિટર ફોર શન્ટ પ્રેઝન્સ બિહાઇન્ડ ધ ઇયર. બિહાઇન્ડ ધ ઇયર જે છે તમે જ્યારે ચેક કરી શકો છો કે શન્ટ પ્રેઝન્ટ છે કે નહીં. A high shrill cry in infant can be sign of increased intracranial pressure. If high shrill cry present હોય તો ઇન્ડિકેટ કરશે કે intracranial pressure જે છે ઇન્ક્રીઝ છે. 2 to 3 minutes નો બ્રેક લઈ લઈએ, then after we will continue. So next condition જે છે meningitis. Meningitis is an infectious process of the central nervous system caused by bacteria or viruses that may be acquired as a primary disease or as a result of complications of neurosurgery, trauma, infection of sinuses or ears, or systemic infections. Meningitis જે છે જનરલી ઇન્ફેક્શિયસ પ્રોસેસ છે
જે સેન્ટ્રલ સિસ્ટમની અંદર ઇફ બેક્ટેરિયા ઓર વાયરસ જે છે એ પ્રેઝન્ટ હશે તો એના લીધે મેનિન્જાઇટિસ જોવા મળશે. મે બી પ્રાઇમરી ડિઝીઝ હોય કે બેક્ટેરિયા વાયરસ જે છે એના પ્રાઇમરી ઇફેક્ટના લીધે પ્રેઝન્ટ હોય મેનિન્જાઇટિસ, ઓર મે બી બીકોઝ ઓફ કોઈ કોમ્પ્લિકેશનના લીધે મેનિન્જાઇટિસ જોવા મળે, જેમ કે કોમ્પ્લિકેશન ઓફ ન્યુરોસર્જરી. ઇફ કોઈ સર્જરી પરફોર્મ કરી હોય નર્વસ સિસ્ટમની અંદર, સો ન્યુરોસર્જરીના લીધે કોમ્પ્લિકેશનની અંદર ઇન્ફેક્શનના લીધે બેક્ટેરિયા વાયરસ જે છે એ એન્ટર થશે મેનિન્જિયસ લેયરની અંદર, મેનિન્જાઇટિસ કોઝ કરશે. બીકોઝ ઓફ ટ્રોમા, ઇન્ફેક્શન ઓફ સાઇનસીસ ઓર ઇયર્સની અંદર ઇન્ફેક્શન હોય તો એના લીધે જે છે એ મેનિન્જાઇટિસ થવાના ચાન્સીસ છે. સાઇનસીસ જે છે, સોરી સાઇનસની અંદર ઇફ ઇન્ફેક્શન હશે, જેમ કે નેઝલ સાઇનસ જે છે એમાં ઇન્ફેક્શન હોય તો એના લીધે બી મેનિન્જાઇટિસ જે છે એ થવાના ચાન્સીસ છે. ઓર કોઈ સિસ્ટમિક ઇન્ફેક્શન હોય એની ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ થશે તો એના લીધે મેનિન્જાઇટિસ જે છે એ પ્રેઝન્ટ હશે. Diagnosis of bacterial meningitis is made by testing CSF obtained by lumbar puncture. The fluid is cloudy with increased pressure, increased white blood cell count, elevated protein, and decreased glucose level. જે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ જે છે એનું ડાયગ્નોસિસ જે છે જનરલી જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય છે એને કલેક્ટ કરી એન્ડ લંબર પંક્ચર થ્રુ એનું કલેક્શન કરવામાં આવે અને એના થ્રુ જે છે એ ટેસ્ટ જે છે પરફોર્મ કરીને આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ છે કે નહીં. ઇફ ક્લાઉડી ફ્લુઇડ હશે એની પ્રેશર જે છે ઇન્ક્રીઝ હશે, સો એ ઇન્ડિકેટ કરે છે કે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ પ્રેઝન્ટ છે. WBC કાઉન્ટ ઇન્ક્રીઝ હશે, જે પ્રોટીન જે છે એ એલિવેટેડ હશે એન્ડ ગ્લુકોઝ લેવલ ડિક્રીઝ હશે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ જે છે એની અંદર. બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ કેન બી કોઝ બાય વેરિયસ ઓર્ગેનિઝમ્સ, most commonly Haemophilus influenza type B, Streptococcus pneumoniae, or Neisseria meningitidis. Meningococcal meningitis occurs in epidemic form and can be transmitted by droplet from nasopharyngeal secretions. Bacterial meningitis જે છે એ ડિફરન્ટ ટાઈપના ઓર્ગેનિઝમ જે છે એના થ્રુ બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ પ્રેઝન્ટ હોય છે. મોસ્ટ કોમનલી જે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી છે એના લીધે ઓર સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીના લીધે પ્રેઝન્ટ હોય. નાઇઝીરિયા મેનિન્જાઇટિસ એન્ડ મેનિન્જોકોકલ મેનિન્જાઇટિસ એપિડેમિક ફોર્મની અંદર પ્રેઝન્ટ હોય છે એન્ડ એ જે છે એનું ટ્રાન્સમિશન ડ્રોપલેટ થ્રુ જે છે ટ્રાન્સમિશન થાય છે. જે નેઝોફેરિન્જિયલ સિક્રેશન્સ હોય એટલે કે જે ડ્રોપલેટ હોય છે, સ્નીઝિંગની અંદર કોઈ ડ્રોપલેટ હોય, કફિંગના ડ્રોપલેટ્સ હોય, એ જે સિક્રેશન્સના ડ્રોપલેટ્સના લીધે જે મેનિન્જોકોકલ મેનિન્જાઇટિસ જે છે એ ટ્રાન્સમિટ થશે એક પર્સનમાંથી બીજા પર્સનમાં. Viral meningitis is associated with viruses such as mumps, paramyxovirus, herpes virus, and enterovirus. વાયરલ મેનિન્જાઇટિસ જે છે એ વાયરસની સાથે એસોસિએટેડ હશે, જેમ કે મમ્સ જે છે ઇફ પ્રેઝન્ટ હોય તેના લીધે બી મેનિન્જાઇટિસ થશે, વાયરલ મેનિન્જાઇટિસ થશે. પેરામિક્ઝોવાયરસ એ બી કોઝિટિવ એજન્ટ છે વાયરલ મેનિન્જાઇટિસ માટે. હર્પીસ વાયરસ એન્ડ એન્ટેરોવાયરસ એ જે છે વાયરલ મેનિન્જાઇટિસ થવા માટે રિસ્પોન્સિબલ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, ઇફ મેનિન્જાઇટિસ પ્રેઝન્ટ હશે તો એમાં કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હશે. Signs and symptoms vary depending on the type and age of child and the duration of preceding illness. Sign and symptom depend કરે છે કે કયા ટાઈપનું મેનિન્જાઇટિસ છે, એટલે કે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ છે ઓર વાયરલ મેનિન્જાઇટિસ છે. ચાઇલ્ડ જે છે એની એજ કઈ છે, એજ અકોર્ડિંગલી જે છે સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય. એન્ડ ડ્યુરેશન ઓફ પ્રેસિડિંગ ઇલનેસ, કેટલો ડ્યુરેશન થયો છે એના બેઝ પર સાઇન એન્ડ સિમ્ટમ જે છે એ ચેન્જ થતા રહે છે. ફીવર, ચિલ્સ એન્ડ હેડેક પ્રેઝન્ટ હશે મેનિન્જાઇટિસની અંદર. ઇન્ફેક્શન જનરલી પ્રેઝન્ટ હોય છે, સો બીકોઝ ઓફ ઇન્ફેક્શન ફીવર પ્રેઝન્ટ હશે, chills and headache will be there. Vomiting, diarrhea, poor feeding or anorexia. Vomiting હશે, diarrhea and poor feeding. Anorexia જે છે પ્રેઝન્ટ હશે. If infant હશે તો poor feeding and if child હશે તો એની અંદર anorexia, loss of appetite જે છે એ પ્રેઝન્ટ હશે. Knuckle rigidity, high shrill cry,
nickel rigidity જે છે એ પ્રેઝન્ટ હશે એન્ડ હાઈ સ્ટીલ ક્રાય જે છે એ મેનિન્જાઇટિસની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સમાં હશે. Altered level of consciousness such as lethargy or irritability, bulging anterior fontanelle in infant, positive kerning signs, inability to extend the leg when the thigh is flexed anteriorly at the hip, and Brudinsky sign, neck flexion causes adduction and flexion movements of lower extremities in children and adolescents. બંને જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન છે મેનિન્જાઇટિસ જે છે એની, ઓર કી સાઇન્સ જેને કહી શકાય કે કર્નિંગ સાઇન એન્ડ બ્રિડિન્સ્કી સાઇન. જે કર્નિંગ સાઇન જે છે એની અંદર જે લેગ જે છે એને એક્સટેન્ડ નહીં કરી શકે જ્યારે થાઇસ ફ્લેક્સ હશે એ વખતે, એન્ડ જે બ્રુડિન્સ્કી સાઇન જે છે અંદર નેક ફ્લેક્શન જે છે એ જોવા મળશે જેવું અડક્શન થશે ઓર ફ્લેક્શન મુવમેન્ટ થશે લોઅર એક્સ્ટ્રીમિટીઝની અંદર. એટલે કે તમે જે ની વાળો પાર્ટ જે છે તે લોઅર એક્સ્ટ્રીમિટીઝ જે છે એનું ફ્લેક્શન મુવમેન્ટ કરાવશો એવું જે છે નેકનું બી ફ્લેક્શન થશે. એટલે નેક જે છે એ બી તમને અપ સાઈડ જે છે જોવા મળશે. પહેલા સુપાઇન પોઝિશન આપણે આપી દઈએ છીએ એન્ડ પછી લેગ્સની મુવમેન્ટ કરે જેવું લેગ્સ મૂવ થશે સેમ એ જ રીતે પછી નેક જે છે એનું બી ફ્લેક્શન થશે. એટલે કે લોઅર એક્સ્ટ્રીમિટીઝના ફ્લેક્શનની સાથે સાથે નેક ફ્લેક્શન જોવા મળે જેને બ્રુડિન્સ્કી સાઇન કહેવાય. એન્ડ જ્યારે કર્નિંગ સાઇનની અંદર એવું હોય કે થાઇઝ જ્યારે ફ્લેક્સ હોય ત્યારે લેગ જે છે એક્સટેન્ડ નહીં થઈ શકતા. જે બે મેઇન ઇમ્પોર્ટન્ટ કી સિમ્ટમ્સ જે છે એ ઓર સાઇન્સ જે છે એ કર્નિંગ સાઇન્સ એન્ડ બ્રુડિન્સ્કી સાઇન. મેનિન્જાઇટિસ જે છે એમાં પ્રેઝન્ટ હોય છે. Muscle or joint pain, meningococcal infection and Haemophilus influenza infection. If Haemophilus influenza infection હશે or meningococcal infection હશે, so એની અંદર muscle pain and joint pain present હશે. Petechial or purpuric rashes, meningococcal infection હોય, meningococcal meningitis હોય એ વખતે petechial rashes હોય or purpuric rashes હોય. Ear that chronically drains, ન્યુમોકોકલ મેનિન્જાઇટિસ. ઇયર જે છે એની અંદર જે છે એ ડ્રેનેજ જોવા મળશે જે ન્યુમોકોકલ મેનિન્જાઇટિસની અંદર પ્રેઝન્ટ હોય છે. ઇન્ટરવેન્શન્સ provide respiratory isolation precautions and maintain the precautions for at least 24 hours after antibiotics are initiated. જે ડ્રોપલેટ જે છે એના થ્રુ ઇઝીલી ટ્રાન્સમિશન થતું હોય છે એટલા માટે રેસ્પિરેટરી આઇસોલેશન પ્રિકોશન પ્રોવાઈડ કરવાના એન્ડ પ્રિકોશન જે છે એને મેન્ટેન રાખવાના. જેવો એન્ટીબાયોટિક જે છે પ્રોવાઈડ કરી દીધો એને 24 અવર્સ પછી તમે જે છે ત્યાં સુધી જે છે પ્રિકોશન્સને મેન્ટેન રાખવાના. Administer antibiotics and antipyretics as prescribed. Administer antibiotics as soon as they are prescribed after lumbar puncture. Anti-seizure medication may also be prescribed. એન્ટીબાયોટિક જે છે એ પ્રિસ્ક્રાઇબ કરી હોય છે ઇન્ફેક્શન જે છે એના માટે. સો બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ હશે એના માટે એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ફીવર જે છે એના માટે એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે. બટ બિફોર એડમિનિસ્ટ્રિંગ એન્ટીબાયોટિક્સ લંબર પંક્ચર જે છે એના થ્રુ જે CSF જે છે એનું કલેક્શન કરવામાં આવે. કલેક્શન જે છે એ થયા પછી જ તમે એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરી શકો છો. એન્ડ એન્ટી સીઝર મેડિકેશન ઇફ સીઝર્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો એ વખતે એન્ટી સીઝર મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. Perform neurological assessment and monitor for seizures. Assess for complication of inappropriate antidiuretic hormone secretion causing fluid retention and dilution hyponatremia. ન્યુરોલોજીકલ અસેસમેન્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે એન્ડ સીઝર માટે બી મોનિટરિંગ કરવાનું. જે કોમ્પ્લિકેશન્સ જે છે એના માટે બી અસેસમેન્ટ કરવામાં આવે કે જ્યારે પણ મેનિન્જાઇટિસ હશે તો એની કોમ્પ્લિકેશન્સ હશે. ફોર એક્ઝામ્પલ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયોટિક હોર્મોન સિક્રેશન જેની અંદર જનરલી જે છે એ જે એન્ટીડાયોટિક હોર્મોન જે છે એનું સિક્રેશન ઇનએપ્રોપ્રિએટ થશે. એટલે એ એન્ટીડાયોટિક હોર્મોન જે છે એને સિક્રેશનના લીધે ફ્લુઇડ રિટેન્શન થાય છે. સો એ ફ્લુઇડ રિટેન્શન લીધે મે બી જે સેરિબ્રમ જે છે એમાં બી ફ્લુઇડ રિટેન્શન થાય. સો સેરિબ્રલ એડિમા પ્રેઝન્ટ હશે ઓર ડાયલ્યુશન જોવા મળશે ડાયલ્યુશન જોવા મળશે જેટલું બી સોડિયમ હોય છે એનું એટલે ડાયલ્યુશનલ હાઇપોનેટ્રેમિયા જોવા મળશે.
assess for changes in level of consciousness and irritability, monitor for purpuric or petechial rash or for signs of thromboembolism. જે purpuric or petechial rashes present છે કે નહીં એના માટે મોનિટરિંગ કરવાનું, એન્ડ થ્રોમ્બોએમ્બોલિઝમની સાઇન્સ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એ બી ચેક કરો. અસેસ ન્યુટ્રિશનલ સ્ટેટસ, મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. ન્યુટ્રિશનલ સ્ટેટસ જે છે ચેક કરવાનું, ઇન્ટેક આઉટપુટ જે છે મોનિટરિંગ કરવાનું. નવું જેટલા બી નર્વસ સિસ્ટમના રિલેટેડ પ્રોબ્લેમ્સ છે બધાની અંદર લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે આપણે ચેક કરીએ છીએ. એન્ડ ચાઇલ્ડ જે છે તેમાં ઇરિટેબિલિટી જે છે એ બી મેઇન ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમની અંદર આવે છે. એટલે જેટલા બી લેવલ ઓફ કોન્શિયસનેસ અને ઇરિટેબિલિટી વાળા ચેન્જીસ અસેસ કરવાના હોય એ ચેન્જીસની અંદર કોઈ ઇફ લેવલ ઓફ કોન્શિયસનેસ ડિક્રીઝ થતું હોય, ઇરિટેબિલિટી જે છે ઇન્ક્રીઝ થતી હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ટરનલ પ્રેશર જે છે એની અંદર એ ઇન્ક્રીઝ થાય છે. એટલા માટે આપણે લેવલ ઓફ કોન્શિયસનેસ ચેક કરીએ છીએ અને ઇરિટેબિલિટી જે છે ચાઇલ્ડમાં ચેક કરીએ છીએ. મોનિટર ફોર હિયરિંગ લોસ, determine close contacts of child with meningitis because contacts need prophylactic treatment. ચાઇલ્ડ જે છે એમના ક્લોઝ કોન્ટેક્ટમાં જેટલા બી પર્સન હતા તો એ ચેક કરી લો કે કયા કયા પર્સન હતા, એન્ડ એમને જે છે પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની બિકોઝ ચાઇલ્ડના ક્લોઝ કોન્ટેક્ટમાં હતા તો ટ્રાન્સમિશન થવાના ચાન્સીસ છે એટલા માટે. Pneumococcal conjugate vaccine is recommended for all children beginning at age 2 months to protect against meningitis. Streptococcal pneumococci can cause many bacterial infections including meningitis. ન્યુમોકોકલ એક કોન્જ્યુગેટ વેક્સિન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, પીસીવી જેને શોર્ટમાં કહીએ છીએ. એને રેકમેન્ડ કરીએ છીએ કે જે 2 monthsની એજ જ્યારે સ્ટાર્ટ થાય એવા ચાઇલ્ડની અંદર આપણે વેક્સિન એડમિનિસ્ટ્રેટ કરીએ છીએ કે જેનાથી મેનિન્જાઇટિઝેશન અગેન્સ્ટ પ્રોટેક્શન મળી શકે ચાઇલ્ડ જે છે એમને. જે સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોકોકાઈ છે એ જનરલી બેક્ટેરિયલ ઇન્ફેક્શન કોઝ કરે છે. કેટલા અલગ અલગ ટાઈપના બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે એ સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોકોકાઈના લીધે થતા હોય છે. એન્ડ મેનિન્જાઇટિસ જે છે એ બી વન ઓફ ધ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે સ્ટ્રેપ્ટોકોકલ જે છે એના લીધે પ્રેઝન્ટ હોય છે. Submersion injury, survival of at least 24 hours after submersion in fluid medium. સબમર્ઝન ઇન્જુરી એટલે કે જે ડ્રાઉનિંગ જે છે એવા કોઈ કેસીસ હોય એ વખતે જે છે સબમર્ઝન ઇન્જુરીઝ જે જોવા મળે. હાઇપોક્સિયા, એક્સફાક્સિયા જે છે પ્રેઝન્ટ હોય છે is a primary problem because it results in extensive cell damage. Cerebral cells sustain irreversible damage after 4 to 6 minutes of submersion. હાઇપોક્સિયા और એસ્ફાક્સિયા જે છે એની અંદર જનરલી એવું હોય કે જે બ્રીથિંગ જે છે પ્રોપરલી ના લઈ શકે, એના લીધે O2 સપ્લાય જે છે એ નહીં મળે. O2 સપ્લાય નહીં મળે તો એના લીધે જે છે સેલ ડેમેજ થશે. સેલ્સ જે છે એમને સર્વાઈવ કરવા માટે, ફંક્શનિંગ કરવા માટે O2 જે છે નીડેડ હોય છે, બટ O2 જે છે નહીં મળે તો એના લીધે એક્સટેન્સિવ સેલ ડેમેજ થશે. જે સેરિબ્રલ સેલ્સ જે છે એની અંદર ઇરિવર્સિબલ ડેમેજ થશે, એટલે કે જે ડેમેજ થયું છે ને તમે રિવર્સ ના કરી શકો, એને જે છે એની ફંક્શનિંગ જે છે પ્રોપરલી પહેલા જેવું થતું તેવું ના લઈ શકો, એટલે સેરિબ્રમની અંદર સેરિબ્રલ સેલ જે છે ડેમેજ થશે આફ્ટર 4 to 6 minutes of submersion. Additional problem include aspiration and hypothermia. હાઇપોક્સિયા જે છે એ તો પ્રેઝન્ટ હોય છે કે ઓક્સિજન સપ્લાય ડિક્રીઝ થઈ ગયો તો એના લીધે બી સેલ ડેમેજ થશે. એડિશનલ પ્રોબ્લેમ એની અંદર એવા હશે કે એસ્પિરેશન જે છે એ થશે એન્ડ હાઇપોથર્મિયા જે છે એ જોવા મળશે બીકોઝ ઓફ સબમર્ઝન. Outcome is predicted on the basis of length of submersion in non-icy water. Outcome may be good if submersion was for less than 5 minutes. આઉટકમ જે છે કઈ રીતે પ્રિડિક્ટ કરવામાં આવે કે લેન્થ ઓફ સબમર્ઝન કેટલું છે, એટલે કે કેટલા ટાઈમ સુધી વોટરની અંદર રહ્યા હતા એ ટાઈમ જે છે એના પરથી આઉટકમ જે છે પ્રિડિક્ટ કરવામાં આવે. આઉટકમ જે છે મે બી ગુડ હોય ઇફ ખાલી લેસ દેન 5 મિનિટ્સ માટે પાણીની અંદર હોય તો આઉટકમ જે છે સારા હોઈ શકે છે સબમર્ઝન જે છે એના. ધ ચાઇલ્ડ એક્ઝિબિટ્સ ન્યુરોલોજીકલ રિસ્પોન્સિવનેસ, રિએક્ટિવ પ્યુપિલ એન્ડ નોર્મલ કાર્ડિયાક રિધમ. લેસ દેન 5 મિનિટ્સ ઇફ વોટરમાં હશે તો ચાઇલ્ડ જે છે એ તમને ન્યુરોલોજીકલ રિસ્પોન્સિવનેસ જે છે એ શો કરશે, જે પ્યુપિલ જે છે એની રિએક્ટિવ હશે, નોર્મલ કાર્ડિયાક રિધમ પ્રેઝન્ટ હશે. A child who was submerged for more than 10 minutes and does not respond to
Cardiopulmonary life support measures within 25 minutes has an extremely poor prognosis. ચાઇલ્ડ જે છે એ more than 10 minutes if વોટરની અંદર જ હશે, if submerged હશે વોટરની અંદર, તો એ જે છે એની CPR જે છે કાર્ડિયોપલ્મોનરી લાઈફ સપોર્ટ જે છે એને કોઈ રિસ્પોન્ડ નહીં આપે within 25 minutes and extremely poor prognosis જે છે એનામાં પ્રેઝન્ટ હશે. સિવિયર ન્યુરોલોજીકલ ઇમ્પેરમેન્ટ ઓર ડેથ મે બી પ્રેઝન્ટ હોય બીકોઝ સેલ જે છે એ ડેમેજ થઈ ગયા હશે, કેમકે જેવું સબમર્જન થશે એના 4 to 6 મિનિટની અંદર સેલ જે છે એની અંદર ઇનરિવર્સિબલ ડેમેજ થાય છે. એટલા માટે ઇન્ટરવેન્શન્સ provide ventilatory and circulatory support if child has had a severe cerebral insult. The endotracheal intubation and mechanical ventilation may be required. વેન્ટિલેટરી સપોર્ટ જે છે પ્રોવાઈડ કરવાનો, સેક્યુલેટરી સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડોટ્રેકલ ઇન્ટ્યુબેશન જે છે એના થ્રુ ઓર મિકેનિકલ વેન્ટિલેશન જે છે એ મે બી રિક્વાયર હોય કે જેનાથી તમે વેન્ટિલેટરી સપોર્ટ પ્રોવાઈડ કરી શકો. મોનિટર રેસ્પિરેટરી સ્ટેટસ because respiratory compromise and cerebral edema may occur 24 hours after incident. એ રેસ્પિરેટરી સ્ટેટસ જે છે ચેક કરવામાં આવે છે બીકોઝ આફ્ટર ઇન્સિડન્ટ જે સબમર્ઝન વાળો ઇન્સિડન્ટ હતો કે ડ્રાઉનિંગ જે છે એ વખતે, તો એના લીધે જે છે એ રેસ્પિરેટરી કોમ્પ્રોમાઇઝ જે છે આફ્ટર 24 અવર્સ પ્રેઝન્ટ હશે એન્ડ સેલિબ્રલ એડીમાં જે છે એ બી આફ્ટર 24 અવર્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે. એટલા માટે રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એને મોનિટર કરીએ છીએ આપણે. મોનિટર ફોર એસ્પિરેશન ન્યુમોનિયા, જે એસ્પિરેશન થઈ ગયું હશે સો એના માટે એસ્પિરેશન ન્યુમોનિયા પ્રેઝન્ટ છે કે નહીં એના માટે મોનિટર કરો. Monitor neurological status closely if spontaneous purposeful movement and normal brainstem function are not apparent 24 hours after the event. Child most likely has sustained severe neurological deficit. જે ન્યુરોલોજીકલ સ્ટેટસ જે છે એને ક્લોઝલી મોનિટર કરવામાં આવે છે. એની અંદર આપણે GCS જે ચેક કરીએ છીએ કે ગ્લાસ્કો સ્કોમા સ્કેલ જે છે એના થ્રુ આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે ન્યુરોલોજીકલ સ્ટેટસ કેટલું છે ચાઇલ્ડનું. એમાં જો સ્પોન્ટેનિયસ પર્પઝફુલ મુવમેન્ટ નહીં હોય એન્ડ નોર્મલ બ્રેન સ્ટેમ ફંક્શન જે છે એ પ્રેઝન્ટ નહીં હોય આફ્ટર 24 અવર્સ ઓફ ઇવેન્ટ, તો એ જે છે ઇન્ડિકેટ કરે છે કે ચાઇલ્ડ જે છે એની અંદર સિવિયર ન્યુરોલોજીકલ ડેફિશિયન્સી જે છે પ્રેઝન્ટ છે. Teach parents to provide adequate supervision of infants and small children around water to prevent accidents. Accidents જે છે એને પ્રિવેન્ટ કરવા માટે પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે એડિક્વેટ સુપરવિઝન પ્રોવાઈડ કરે ઇન્ફન્ટ્સ એન્ડ સ્મોલ ચિલ્ડ્રન જે છે એમનું, કે વોટર જે છે એની સરાઉન્ડિંગ એરિયામાં તમે રહેતા હો ઓર એની આજુબાજુ જો ચાઇલ્ડ હોય તો એને જે છે સુપરવાઇઝ કરવાનું, એને જે છે એ વોટર જે છે એનાથી નજીક નહીં જવા દેવાનું, એવા ઇન્સ્ટ્રક્શન જે છે પ્રોવાઈડ કરો. સો આ જે છે સબમર્ઝન ઇન્જુરી હતી કે જ્યારે અંડર વોટર ચાઇલ્ડ હશે સો એના લીધે કઈ કઈ પ્રોબ્લેમ્સ જે છે જોવા મળશે ચાઇલ્ડમાં. અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. કાલે જે છે એ પીડિયાટ્રિકનો ટેસ્ટ નથી કેમકે ટેસ્ટ હજી રેડી નથી થયો, તો સેટરડેના ટેસ્ટ રાખ્યો છે પીડિયાટ્રિકનો. ઓકે મેમ. Okay, કોઈ ma'am. ડાઉટ, કોઈ ક્વેશ્ચન? ઓકે, ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ. થેન્ક યુ મેમ. Thank you, ma'am. યુ ટેસ્ટ છે પીડિયાટ્રિક્સ નો એ ઓનલી સેટરડે સન્ડે ઓપન છે? એ તો હું પૂછી લઈશ કે સેટરડેના તો ઓપન થશે જ. હા, સેટરડે સન્ડેના ઓપન હશે. એટલે કોઈ એવું છે કે તમે ટેસ્ટ અટેન્ડ નહીં કરી શકો એવું છે? ના ના, આઈ કેન. આઈ જસ્ટ વોન્ટ Okay. ક્લેરિફાઈ કે ખાલી સેટરડે સન્ડે ની જ લિંક છે કે યુ કેન ઓપન ઇટ એની અધર ડે? ના ના, સેટરડેના જ જે છે લિંક મૂકશે એટલે તમે સેટરડે સન્ડે ઓપન કરી શકો છો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ, યુ ગાઈઝ કેન. એક મિનિટ, હિત પટેલ તમે નવા આયા છો ને? Yes, ma'am. ઓકે, તો તમે હજી F1 સ્ટાર્ટ થઈ ગયું છે ને? હા, ma'am. એ તમે અટેન્ડ કરો છો?
હા એક દિવસ થયો. હા. ઓકે, એટલે ટાઈમ સેટ નથી થતો એવું છે એમાં? ના ના મેમ એવું કશું નહીં. ઓકે, કેમ કે F1 જે છે ત્યાંથી સ્ટાર્ટિંગ થાય છે એન્ડ આમાં બી કોઈ સમજાય નહીં તો તમે કહી શકો છો, બિકોઝ પીડિયાટ્રિકથી જે છે આ સ્ટાર્ટ થયું છે તો કેટલીક કન્ડિશન્સ ઓર કેટલાક વર્ડ્સ એવા હશે ટર્મ્સ એવી હશે કે તમને નહીં સમજાય. નહીં મેમ જસ્ટ પાસ આઉટ કર્યું છે એટલે બધું ઓકે, થોડું થોડું તો બધું આવડે જ છે આ બધું. કે હમણાં જ પાસ આઉટ કર્યું છે એવું છે? યસ મેમ. કઈ કોલેજમાંથી? એપોલો એપોલો ઓકે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ. ઓકે, તો કોઈ વાંધો નહીં આવે તમને, એટલું બધું એ નહીં થાય કેમ કે વચ્ચે કોઈ ગેપ નથી ને તો. નહીં કોઈ ગેપ નથી, હજુ રિઝલ્ટ જ હમણાં આવ્યું, હજુ જીએનસી બી બાકી છે. વિધિન હા. 15 ડેઝમાં આવી જશે એ બી. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. કોઈ ક્વેશ્ચન કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. શ્યોર મેમ. મેમ હા. હેલો મેમ, મારી ફ્રેન્ડ છે ને ખાલી ઇવનિંગ ક્લાસ જ અટેન્ડ થાય છે, તો જસ્ટ ખાલી પીડિયાટ્રિક જ ચાલુ થયું છે. ઇવનિંગમાં અટેન્ડ થાય છે ને? હા, એ મને ખ્યાલ છે. હા, એટલે ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન હતી કે ખાલી મારી પીડિયાટ્રિક જ છે, તમારા લેક્ચર્સ જ અટેન્ડ થાય છે. ઓકે, તો પીડિયાટિક પછી જેટલા બી સબ્જેક્ટ આવશે તમે અટેન્ડ કરતા રહેજો. ફરીથી જ્યારે F1 આવે ત્યારે તમે જોઈન થઈ શકો છો F1 માં બી. ઓકે ઓકે, થેન્ક યુ મેમ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ મેમ.